नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आर्याणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सौवसाहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचमुखारो तव पावपणासनो तपोपावपणासनो मंगलाणं च तवेसिं मंगलाणं च तवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद मिनेश दादा जय सच्चिदानंद मिनेश जय सच्चिदानंद महात्माओं जय सच्चिदानंद महात्माओं जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद મિનેશ દાદા હા, આપણા બોલો. લોકોનું હોમવર્ક ચાલી રહ્યું છે આ ચેક કરો ચેક આપણે પેલી કલમ ઉપર તો આપણે પેલા તપાસી લઈએ પછી તેમની સાથે વાત કરજો હા વિધિ બોલો શું હતું હોમવર્ક હા હોમવર્ક એ હતું કે તમે કોનામાં દાદા ભગવાનના દર્શન કર્યા કોનો અહમ દુભાવ્યો અને કોણ પર્સન તમને ના ગમ્યું શા માટે અને ત્યાં તમે શું ઉપાય કર્યો હા બોલો હા આજે મેં મમ્મીનામાં ખુશીનામાં અને પપ્પામાં દાદા ભગવાનના દર્શન કર્યા અને આજે હું ટ્યુશન તો નથી ગઈ ઘરે જ હતી એટલે બસ આમાં દાદા ભગવાનના દર્શન થયા છે અને પ્લાન્ટ્સમાં અને ટ્રીઝમાં દાદા ભગવાનના દર્શન થયા અને આજે મેં મનવાણી અને કાયાથી કોઈનો અહમ દુભાવ્યો નથી અને મતલબ મારા કઝિન્સ છે એમનો ફોન મતલબ આવ્યો હતો તો થોડું આજે બી ફરી એવું થઈ ગયું હતું પણ મેં એમનામાં પછી દાદા ભગવાનના દર્શન કર્યા અને પછી કઈ એટલું બધું કઈ ખાસ થયું નહીં દર વખત જેટલું બહુ સરસ એવી રીતના બરાબર વાતચીત થઈ હા બરાબર વાતચીત થઈ એટલે પછી એ ચીડવે ને તો મેં પછી હું એવું સમજુ કે મારો હિસાબ છે બી કોઈ નાના જોડે એવું કર્યું હશે તો ચાલે છે એમ ઓકે વેરી ગુડ ખુશીબેન જય સચ્ચિદાનંદ આજે મેં દીદીનામાં મમ્મીનામાં પપ્પાનામાં પ્લાન્ટ્સમાં પછી અમે બહાર ગયા હતા તો બધાનામાં દાદા ભગવાન જોયા હતા અને આજે કોઈનો અહમ નથી દુભાયો અને આજે બધા ગમ્યા હતા વેરી ગુડ પ્રહર જય સચ્ચિદાનંદ આજે મેં છે ને મેં દાદા ભગવાનના દર્શન મમ્મીમાં કર્યા પપ્પામાં કર્યા પછી ફ્રેન્ડ્સમાં કર્યા પછી પ્લાન્ટ્સમાં કર્યા અને આજે મમ્મીનો મેં અહમ દુભાવ્યો હતો કારણ કે હું છે ને હું વાણીથી એને દુઃખ આપી દીધું હતું એટલે એ પછી મને બોલી હતી ને એટલે મને એ નથી ગમી આજે નથી ગમી પછી તે શું કર્યું નથી ગમ્યું તો પછી ગમવા લાગી હે મેં છે ને ખોટું બોલ દીધું હતું એના ઉપર ઓકે તો હવે નહીં કરવાનું નક્કી કર્યું એવું ફરી નહીં કરવાનું નક્કી કર્યું હા સોરી તો કીધું ને અચ્છા અને કોને બધા ગમે છે કોણ નથી ગમતું મમ્મી સિવાય બધા ગમ્યા છે પણ એ જ્યારે અકળાઈ હતી ને મારા ઉપર ખીજાઈ હતી મને બોલી હતી ત્યારે નથી ગમી પછી ગમી હા તો પણ પછી અકળાય છે તું કઈ મસ્તી કરતો હશે તું કે નહીં ના મેં એને વાણીથી દુઃખ આપ્યું હતું હા તે મસ્તી જ કહેવાય ને નયન હોમવર્ક કર્યું છે હા બોલો
મેં આજે બધાણામાં દાદા ભગવાન જોયા, મમ્મીને પપ્પાને, પ્લાન્ટ્સ ને ટ્રીઝ ને, અને આજે મેં કોઈનો અહમ નહીં દુખાવ્યો અને મમ્મી ને પપ્પાની સેવા કરી શું કર્યું અને સેવામાં? આજે મને બધા જ ગમ્યા. સેવામાં શું કર્યું? સેવામાં પપ્પાના પગ દબાયા. ઓ વેરી ગુડ. અને કોઈ બધા જ ફ્રેન્ડો અને બધા કોઈ ખરાબ નથી લાગતા? ના, બધા સારા જ લાગે છે. ઓકે વેરી ગુડ. તારક? તારક જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે મેં દાદા ભગવાન અને ફ્રેન્ડ્સમાં દાદા ભગવાન જોયા અને આજે બધા ગમ્યા. આજે મમ્મી જોડે અહમ દુભાઈ, મતલબ એ છે બહુ માથાકૂટ બધામાં અને નહીં સંભળાયું. બ્રેકઅપ થયું. માથાકૂટને શું કહ્યું? મેં માથા બહુ લમડા કૂટ્યા હતા. નથી સંભળાતું. શું કહે છે? સંભળાવું વિધિ? ના, બ્રેક થાય છે વોઇસ. તારક ફરી બોલ. હેતવી શું કહે છે? આજે મેં મમ્મી હા, જય સચ્ચિદાનંદ. એ એમ કે છે કે આજે મેં મમ્મી જોડે માથા કૂટાયા હતા અને મમ્મીને હેરાન કરી હતી. શું કર્યું તું મમ્મીને તે? તારક? મમ્મીને રોવડાઈ દીધી. ઓહો હો હો હો. આ પછી ગુનો કેવી રીતે તું એ જમવા હજી જમ્યો નથી. તારક હમણાં મિનેશનાજી કહે કે આ તો તું બદલો કે તને કેવી રીતના મળશે ખબર છે તને? દિવસ દાદા તમને વાત કરશું તારી સાથે. હેતવી હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે મેં મમ્મી, પપ્પા, પિયા, બા બધાનામાં દાદા ભગવાન જોયા અને સ્કૂલની ફ્રેન્ડ્સમાં અને સ્કૂલના ટીચર્સમાં પણ દાદા ભગવાન જોયા અને આજે કોઈનો અહમ નથી દુખાયો. ચલો બધા ગમે છે કે કોઈ એવું નથી મળ્યું નથી ગમતું? ના. ઓકે. દેવમ? હા, જય સચ્ચિદાનંદ. આજે તો મને બધા ગમ્યા હતા અને આજે મેં મમ્મી, પપ્પા અને ટ્રેસમાં દાદા ભગવાન જોયા હતા અને આજે કોઈનો અહમ નથી દુભાયો. ઓકે વેરી ગુડ. તો મિનેશ આનંદજી, મિનેશ દાદા, બોલો. હા સાંભળ્યું આ લોકોનું? અને બે વસ્તુ છે એ લોકોને મમ્મી સાથેનું અને બીજું સાંભળ્યું. આ બધા કહે છે દાદા જોવાય છે, દાદા જોવાય છે બધા. એ કેવી રીતના રિયલી જોવાય અને કેવી રીતના ખબર પડી કે જોયા? એ જરા સમજણ પાડજો બાળકોને. એટલે આ કેવું છે કે દાદા દેખાય તો દાદા ભગવાનના દર્શન થાય તમને સામેની વ્યક્તિમાં, તો એના માટે તમને અંદર નેગેટિવ ઊભું થાય ખરું? પ્રહર બોલો. દાદા દેખાય, દાદા ભગવાન દેખાય, અંદર ભાઈ ભગવાન જેવું દેખાય, આપણને સમજાય આપણે જે વ્યવહાર કરતા હોઈએ ત્યારે, તો કે એના આધારે ત્યાં આગળ સામેની વ્યક્તિ માટે આપણે કોઈ પણ જાતનું નેગેટિવ અંદર ઊભું થાય નહીં. એ વખતે ઊભું થાય તો આપણે એના પક્ષમાં બેસીએ નહીં ત્યાં. સમજાય તારક? બોલો દેવમ. તારક વાત સમજાય? હા, સમજાય છે. એટલે બીજી રીતે કહીએ કે ભાઈ આપણો વ્યવહાર એવો ના હોય કે જેના આધારે ઘરમાં પપ્પા મમ્મીને કે બા દાદાને કે ભાઈ બહેનને કે કોઈને આપણા વ્યવહારથી દુઃખ થાય. કે ભાઈ ભગવાન દેખા તો કોઈને દુઃખ થાય નહીં, તો ભગવાન ના દેખા તો દુઃખ થઈ શકે. સમજાય? એટલે આપણે થર્મોમીટર કેવું રાખવાનું? તો કે થર્મોમીટર એ રાખવાનું કે હું અહીંયા કમાણી કરવા આવ્યો, સંસારમાં શેના માટે આવ્યા છે આપણે? કમાણી કરવા માટે, અર્નિંગ કરવા માટે. કે મારે પણ અર્નિંગ કરવું છે, બીજાને પણ અર્નિંગ થાય એ રીતે મારે મારો વ્યવહાર રાખવો છે. સમજાય? મિનેશ દાદા, હા. તમે
તમારો વોઇસ થોડો ક્રેક થાય છે. શું થયું? થોડો વોઇસ ક્રેક થાય છે થોડો. નહીં, બરાબર થાય છે. તારે કનેક્શન નહીં હોય, બરાબર સંભળાય છે. બરાબર. જો આનો viewpoint માંથી ખોટો કહેવાય હા, હવે આવ્યો. તો તો બરાબર છે. એટલે વાત સમજવાની શું છે કે કોઈ પણ વ્યક્તિ આપણને રેડ સિગ્નલ ધરે કે આ તારો વ્યવહાર બરાબર નથી તો તરત આપણે ચેતી જવું પડે ત્યાં. રેડ સિગ્નલ ક્યારે ધરે? અંદર ભગવાન દેખાય ત્યારે કે ભગવાન ના દેખાય ત્યારે? ભગવાન ના દેખાય ત્યારે. ભગવાન ના દેખાય ત્યારે. ભગવાન ના દેખાય ત્યારે. સમજાય? તારક વાત સમજાય છે? એટલે પપ્પા મમ્મીમાં, બહેનમાં, બામાં, ફોઈમાં, એ બધામાં દાદા ભગવાન ખરા કે નહીં? હા, ખરા ને. હા. તો કે બધાની અંદર જો દાદા ભગવાન હોય તો પછી મારથી કોઈને દુઃખ થાય એવું કરાય ખરું? ના કરાય. ના કરાય. અથવા મારથી ભાઈ ત્યાં રીસ કરાય, જીતે ચડાય એમની જોડે? ના કરાય. ના કરાય. સમજાય? હા. એટલે જે અત્યારે આપણો સત્સંગ પતે એટલે જમી લે છે. એટલે મમ્મી રાજી થાય તો મમ્મીને આશીર્વાદ મળે ને. મમ્મીને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. એ તો મને આજે બહુ મોટી ખોટ જતી રહે, જમવાનું તારું જતું રહે તો મમ્મી ના જાય. બરાબર ને? જે ના જમે એને નુકસાન થાય ને. હા. આટલું સમજી લેવાનું. હા હા. એટલે અહીંયા ભગવાન દેખાયા એટલે ભગવાન દેખાય એટલે ત્યાં આગળ આપણને કોઈ પણ જાતને એમના માટે નેગેટિવ ઉભું થાય નહીં. સમજાય? આ એક થર્મોમીટર રાખવાનું. હા, સમજાય. તો બીજી રીતે કહીએ તો ભાઈ ભગવાન દેખાય સામેવાળાને એવું જ થાય કે ભાઈ ના ભાઈ ચાલો ભાઈ મારા તારક જોડે બહુ સારો વ્યવહાર કરવો છે. તો સમય જોડે સારો વ્યવહાર કરો, વિધિ જોડે સારો વ્યવહાર કરો, કૃષ્ણ જોડે સારો વ્યવહાર કરો, એ બધાથી થાય. હા. આપણો પર પોઝિટિવ હોય તો સામેની વ્યક્તિને આપણી જોડે પોઝિટિવ વ્યવહાર ફરજિયાત કરવો પડે. હા હા. સમજાય? હા. આપણે positive સમજાયું. એ ત્યાં સામેની વ્યક્તિને ફોર્સ કરે કે ભાઈ આની જોડે આવો વ્યવહાર કરો તમે. આપણે અંદર નેગેટિવ ચાલતું હોય તો ભાઈ અમે નેગેટિવ ચાલે. એટલે અહીંયા પહેલી કલમની આપણે ભાવના પાકી કરેલી હોય કે મારે કોઈનો હક દુભાવવો નથી, કોઈને દુઃખ આપવું નથી, તો સામે રિએક્શન સ્વરૂપે આપણને પ્રત્યાઘાત સ્વરૂપે આપણો હક કોઈ દુભે નહીં. રાઈટ. એટલે બીજી રીતે કે હમ દુભાવો નહીં એટલે શું થાય કે ત્યાં સામેની વ્યક્તિને આપણે સુખ આપવું. કે હું સામેની વ્યક્તિને સુખ આપતો તમને બધા સુખ આપતો તમારે દુઃખ આપો ખરા? ના. ના. હા ના. હું તમને દુઃખ આપતો તમને શું થાય? દુઃખ સુખ થાય. આપવાની ઈચ્છા થાય કે દુઃખ આપવાની ઈચ્છા થાય? દુઃખ આપવાની. હું તમને દુઃખ આપો તમને દુઃખ આપવાની જ ઈચ્છા થાય ને? હા. આ સમજી લેવાનું. કે પપ્પા મમ્મી જોડે કે બા દાદા જોડે આપણે દુઃખ જોઈતું હોય એમની જોડેથી તો આપણે એમને દુઃખ આપવાનું. પછી જો આપણે સુખ જ જોઈતું હોય તો પછી આપણે એમને જ સુખ આપવું પડે. બરાબર છે? હા. સમજાયું? આ સમજાયું. હા. આટલું અંદર નક્કી કરી નાખવાનું. એટલે નક્કી થયું એટલે આપણું કામ ચાલ્યા કરે, પછી ગાડી ચાલ્યા કરે. સહેલું છે ને? સહેલું છે. સહેલું છે એવું બોલીએ એટલે સહેલું થઈ જાય. અઘરું છે એવું બોલીએ તો અઘરું થઈ જાય. બીજો કઈ પ્રશ્ન હોય તો વાત કરો. બરાબર ખબર પડી? હા. હા તો નેગેટિવ નેગેટિવ કેમ થઈ જાય છે તારક મોહન ને પ્રયોગમાં જલ્દી મમ્મી પ્રત્યે? એટલે આ કેવું છે તો કે આપણી સમજણ
પાછલી કાચ હોય તો આપણે ઘરની વ્યક્તિ માટે નેગેટિવ થાય ને. હા હા હવે તો માદો પડે તાવ આવ્યો હોય તો કોણ આપે? તારો ભાઈબંધો આપે ને? તારા ફ્રેન્ડ સાથે દવા આપે કે પપ્પા મમ્મી દવા આપે? આ મમ્મી પપ્પા મમ્મી દવા. પપ્પા મમ્મી. પ્રહાર પછી રાત્રે 12 વાગે 1 વાગે તાવ આવ્યો તો જાગે કોણ? ફ્રેન્ડ મમ્મી આવીને પપ્પા. મમ્મી પપ્પા આપણા ફ્રેન્ડ આવીને આપણી જોડે બેઠા હોય ને કોઈ તને તાવ ઉપર પછી ના. આપણે જઈશું ત્યાં સુધી અમે જમીશું નહીં. ના બેઠા. ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ તો આપણું ધ્યાન રાખે ને. મમ્મી પપ્પા જેટલું ના રાખે. આપણા તો પપ્પા મમ્મી કરતા ભાઈબંધો સારા લાગતા હોય. વધારે સારું કોણ લાગે? સાચું કહી દેજો. મમ્મી પપ્પા. ના, પપ્પા મમ્મી વધારે સારા લાગે કે ફ્રેન્ડ્સ વધારે સારા લાગે? મમ્મી પપ્પા. મમ્મી પપ્પા. યસ દાદા. હા, મારે તો છે ને મમ્મી પપ્પા માંગ્યા વગર આપી જ દે. ઓહ, બહુ સારું. મારે પણ એવું છે. મોસ્ટ એવું જ થાય. કોઈ વાર માંગીએ તારે મળે, બાકી તો મોસ્ટ માંગ્યા વગર જ મળે. મને પણ. એટલે ખરેખર આ વાત આ સમજવી કે આપણે માગીએ નહીં ને મળે ને એ ઉત્તમ કહેવાય. કબીરજી કહીને કે આપણે સંત થઈ ગયા ઇન્ડિયામાં. નામ સાંભળ્યું છે થોડા ઘણા. કબીરજી એક વાક્ય બહુ સરસ આપ્યું સત્સંગમાં. સહજ મિલન તો દૂધ બરાબર. શું કહ્યું? સહજ મિલન તો દૂધ બરાબર. એટલે સહેજે એની જાતે આપણને સામેથી ભેગું થયું એ કેવું કહેવાય કે દૂધ બરાબર કહેવાય. માંગ લિયા તો પાણી. માગીને લઈએ આપણે એ પાણી બરાબર કહેવાય. ખીચ લિયા સો રક્ત બરાબર. એટલે ખેંચીને લીધું એમ જીદ કરીને લીધું આપણે રીસાઈને લીધું તો એ લોહી બરાબર થઈ ગયું. એટલે સામેની વ્યક્તિ લોહી કાઢ્યું એના જેવું થઈ ગયું. તો વાત સમજાઈ ગઈ? હા સમજાઈ ગઈ? હા કે આજે આપણે આપણું શરીર કરાવવા માટે આપણી ડિઝાઇન પ્રમાણે ચલાવવા માટે આપણે રીસાઈએ જીદ કરીએ એટલે બધું શું થયું કે સહજતાથી મળ્યું કહેવાય. હા મતલબ ખેંચ્યું હોય એ બરાબર. આપણે એકવાર વાત કરીએ અને આપણને મળી ગયું તે સહજ મળ્યું કહેવાય. એટલે એની જાતે નોર્માલિટી કહેવાય. તમારે જરૂર પડીને તરત એ હાજર થઈ જાય તે સહજ રીતે મળ્યું કહેવાય. સમજ્યા? તો દૂધ સારું કહેવાય કે પાણી સારું કહેવાય? બધાને ખબર છે ના કે બધાને સમજાવવું છે કે દૂધ વધારે સારું કહેવાય પાણી કરતા. અહીંયા આપણે આ ધ્યાન રાખવાનું કે ભાઈ મારે જે જોઈએ છે એ મને વગર કે ભેગું થાય છે કે એકવાર કહેવાથી ભેગું થાય છે કે 5 વાર મારે કંઈ કરવું પડે તો પછી ભેગું થાય છે આપણને સમજાય કે ના સમજાય? કબીરજી કહ્યું એના પ્રમાણે આપણે જોઈ લેવાનું કે ભાઈ આ સહજ રીતે મળ્યું કે માગવું પડ્યું ને પછી મળ્યું કે ખેંચીને લેવું પડ્યું. ખ્યાલ આવે છે? એટલે આપણે અંદર નક્કી પણ થવું જોઈએ કે મારે ઓછામાં ઓછું વગર માગે કે એકવાર માગે ને મળી જાય એવા સંજોગો ભેગા થવા જોઈએ મને લાઈફમાં. તો મારે માગીને કે ખેંચીને લેવું નથી. એટલે જો કાલના માટે એક હોમવર્ક આપી દઉં હૃદયાંકન આપે પહેલા તો એ ક્યાં ક્યાં આપણે માગીને લઈએ છે કે ખેંચીને લઈએ છે આપણે આખા દિવસમાં ઘરમાં પપ્પા મમ્મી જોડે માગીને લઈએ કે ખેંચી લે કે
ફ્રેન્ડ સર્કલમાં પણ એ વસ્તુ વ્યવહાર કરતા ગયા. ઠીક છે, બધું આપણે જોઈ લેવાનું કે ક્યાં આપણી ભૂલ થાય છે. સમજે? તો સહેલું છે ને કે અઘરું છે? સહેલું છે. સહેલું છે. હા, એટલે આ નક્કી પણ રહે તો બધું સહેલું થઈ જાય. પ્રહરને ક્વેશ્ચન છે. પ્રહર, હા, જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન હતો કે શુદ્ધાત્માની પ્રાર્થના હોય છે એમાં અજ્ઞાનતાય કરીને અને અજાગૃતિ કરીને આ બે શબ્દ છે ને એનો મતલબ શું છે? એટલે અજ્ઞાનતા એટલે શું તો કે ખરેખર હું કોણ છું એ આપણે જાણ્યું નથી. આપણે ખરેખર કોણ છીએ, રિયલી સ્પીકિંગ હુ એમ આઈ, એ આપણે જાણ્યું નથી. એને અજ્ઞાન કહેવાય. ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ. અજ્ઞાન એટલે ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ. પોતે કોણ છું એ જાણ્યું નથી, એને અજ્ઞાન કહેવાય. તો તું એવું માને છે કે હું પ્રહર છું એવું માને છે ને? હા. બરાબર? પણ તું ખરેખર પ્રહર છે? ના, પ્રહર તો ઓળખાણ છે મારી. એટલે 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 હવે આપણને અત્યારે સમજાય ને કે ભાઈ પ્રહર તો ઓળખવા માટે નામ આપ્યું છે, પણ ખરેખર હું પ્રહર નથી. સમજાય? એટલે ખરેખર પ્રહર નથી ને હું જ પ્રહર છું એવું માની લઈએ અને અજ્ઞાન કહેવાય. બરાબર? એ સમજાઈ ગયું? બરાબર. હવે બીજો પ્રશ્ન. બીજો કોઈને છે ક્વેશ્ચન? બીજો આપણે હિતાક્ષી ને આપણે મિનેશ દાદા, હા, આપણે અને મારે મીનાક્ષી બીજો બી છે અજાગૃતિ કરીને એનો મતલબ બી શું? જાગૃતિ કરીને એટલે શું તો કે ભાઈ ત્યાં તારી જાગૃતિમાં, તારી અલર્ટનેસમાં શું છે, તારું નક્કી પણ શું છે, નિશ્ચય શું છે તો કે મારે પ્રાપ્ત મન વચન કે આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. એ તો નિશ્ચય ડિટર્મિનેશન છે, ફ્રોમ ડિટર્મિનેશન છે કે એ ચૂકી જઈએ આપણે, કે ભૂલી જઈએ આપણે, એ અજાગૃતિ કે. તું જમવા બેઠો હોય તો કોળિયો કાનમાં મૂક્યો ને, નાકમાં મૂક્યો, ના, તો ક્યાં મૂક્યો? મૂળામાં. ઘોડામાં? તો ત્યાં કેમ ભૂલ થતી નથી? કોઈની ભૂલ ના થાય ને એવી. તો વાત સમજાય છે? ત્યાં આપણે કેટલા જાગૃત છીએ કે આપણને ખબર છે કે ઘોડેથી ખાઈએ ને તો જ પેટમાં જાય, કાનમાં મૂકી જાય તો પેટમાં જાય? ના, આ જાય. આ તો કે અહીંયા આપણને જાગૃતિ વર્તે છે ત્યાં આગળ. એટલે જાગૃત છીએ એટલે ત્યાં કાનમાં નથી ખવડાવતા, કે માથાને નથી ખવડાવતા, આપણે કે આંખને નથી ખવડાવતા, ભાઈ કોળીઓ મોઢામાં જ મૂકીએ. એવી રીતે અહીંયા આપણને જાગૃતિ હોય તો આપણો વ્યવહાર કેવો હતો કે આપણા વ્યવહારથી કોઈ જીવને દુઃખ થાય નહીં. પછી એક બેક્ટેરિયા હોય, વાયરસ હોય કે કીડી મંકોડ હોય કે માણસ હોય, કોઈ પણ જીવ. સમજાય? એ તીર્થંકરો અને દાદા ભગવાનની જાગૃતિ કેવી હતી કે એમના વ્યવહારથી કોઈ જીવને દુઃખ થાય નહીં. એટલે આપણે દાદા ભગવાન અને તીર્થંકરોના વ્યવહારમાંથી શું શીખવાનું? એમને કોઈને દુઃખ આપ્યું નતું, એમને કોઈ દુઃખ આપ્યો સંજોગ ભેગા થાય ખરા એમને? કે અમને ભેગા જ ના થાય. કેમ? તો કે કોઈને દુઃખ આપતા નથી તો અમે એમને રિએક્શનમાં કોઈ દુઃખ આપે નહીં. તીર્થંકરો જ્ઞાનીઓની દશા કેવી હતી? કેટલાય અવતારોથી ચોખ્ખું કરતા કરતા આવેલા હોય, કેટલા અવતારો પહેલાથી દુઃખ આપવાનું તો બંધ થઈ ગયેલું હોય એમને. સમજાય? હા.
એટલે બહાર કોઈ પણ જાતની દેખીતી ભૂલ જગત શોધી શકે એવી એમની બાકી રહેલી ના હોય. બરાબર છે પ્રહર? ભૂલ તો કોઈ બી શોધી આપે કે ના શોધી આપે? પપ્પા મમ્મી કરતા ફ્રેન્ડ શોધી આપે કે ના શોધી આપે? સંભળાયું કે ના સંભળાયું? હા તારી ભૂલ તારા ભાઈબંધ શોધી આપે કે ના શોધી આપે? પપ્પા મમ્મી શોધી આપે કે નહીં? હા બરાબર. હા ભગવાનની ભૂલ કે તીર્થંકરોની ભૂલ કોઈ એવી ના હોય કે જે જગત શોધી શકે કે આગળ કરી શકે કે ના ભાઈ તમારો વ્યવહાર ભૂલવાળો છે, આ વ્યવહાર તમને સોંપ્યો એવું નથી. કોઈ કહેનારો કે જોનારો મળે નહીં એમ. પણ છતાંય જો દાદા ભગવાનની વાત કરું તમને, કે દાદા ભગવાન એવું કહેલું કે આ જગતનો બુદ્ધિશાળી માણસ 24 કલાક દિવસના તમારી જોડે રહે 6 મહિના સુધી, તોય અમારી એકે ભૂલ શોધી શકે નહીં. સમજાય? હવે હા સમજાયું. લઘુત્તમ ભાવ જો પોતાની પ્યોરિટી જુઓ કે બહાર જેમ છે આગળ શું કહે છે કે અમારી સ્થૂળ ભૂલો કે સૂક્ષ્મ ભૂલો તો હોય જ નહીં કે જે જગતને દેખાય તો શોધી શકે એવી. પણ છતાં મને ખબર છે કે અમારી અંદર જો સૂક્ષ્મતા અને સૂક્ષ્મતમ દોષો એવા રહેલા છે કે જે અમારું જ્ઞાન ખુલ્લું થવા 360 ડિગ્રી ઊભી થવા વચ્ચે બાધક છે, અંતરાય રૂપ છે. વાત સમજાય છે? હા કે પોતે જેમ જેમ કહી દે છે કે જો મારી અંદર 100% ભૂલ વગેરે થઈ નથી ગયો, કે એમને આપણે દાદા ભગવાન કહીએ છીએ કે હવે અંદર સાથે આપણે નક્કી થવું છે, મારે પણ આવા દાદા ભગવાન તમારા જેવા 100% પ્યોર થઈ જવું છે મારે, એવી મને શક્તિ આપો કે. બરાબર છે? જરા પ્યોર છો એ માગજો ને પ્યોર થઈ ગયો તો માગવાનું જોવું નહીં આપણે. બરાબર બધા સાંભળ્યું? ખ્યાલ આવ્યો? આપણે મિનજ દાદા આપણે હિતાક્ષી અને સમ્યક નું પેલું હોમવર્ક ચેક કરી લે, પછી આપણે એક્સપિરિયન્સ માટે જઈએ. ઓકે હિતાક્ષી? જય સચ્ચિદાનંદ. મેં આજે એકવાર મમ્મીના હમ દુખાયો હતો અને મમ્મી પપ્પાના ને બેનના દાદા ભગવાન જોયા હતા. કે કોણ નથી ગમતું? અને આજે તો મમ્મી નહોતી ગમી, પછી મમ્મીને યાદ કરી. ઓકે સમ્યક? આજે મેં કોઈનો હમ નથી દુભાયો અને મેં મારા મિત્રમાં ને વૃક્ષમાં ને મારા દાદા મમ્મી પપ્પાનામાં બધામાં દાદા ભગવાન જોયા હતા અને આજે બધા માણસ ગમ્યા જ છે. ઓકે અને આજે મચ્છરને નતા માર્યા. શું થયું? આજે મચ્છરને નતા માર્યા. ઓહ બહુ સરસ બહુ સરસ. એટલે હવે ફ્રેન્ડ બનાવી દેજે. ઓકે હા ઓકે ચાલો આપણે હવે પૂરું કરીએ. વિધિ મળી ગયું ને હોમવર્ક? રજની દાદા, હા પ્રહર. હું તો મચ્છર ને કશું કરતો જ નહીં, આમ ગુનગુન કરતો કરે તો આમ ખાલી ભગાડવા આમ કરીને ખાલી ભગાડવા, મારતો નહીં. નહીં કહેવાનું મારું ફ્રેન્ડ આવી જા. અને આમ કાને આમ ગુનગુન કરે તો આમ કરીને ખાલી ભગાડવું. એવું કે થેન્ક યુ કે મને એલર્ટ કર્યું, એવું કરીને એને બાય બાય કહેવાનું. હા ઓકે. ચાલો. વિધિ શું હોમવર્ક છે? મને દાદાએ શું કહ્યું? હોમવર્ક એ કહ્યું કે ક્યાંક તમને ખેંચીને કઈ વસ્તુ લીધી અને ઓલું તમે કીધું ને જે કબીરજી નું સૂત્ર એના પછી સૂત્રનું નહીં, આપણે તો સિમ્પલ કે આપણે ખેંચથી શું લીધું અને સરળથી શું લીધું આપણે એ આખો દિવસ વિચારો. ફ્રેન્ડ સાથે, પપ્પા મમ્મી બા દાદા બધા સાથે, કોઈના ફોન ઉપર
ખેંચાખેંચ કરી કે નહીં? હા રાઈટ. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશ સર, દાદા. એટલે માગીને લીધું, સચ્ચિદાનંદ. ખેંચીને લીધું, બે અલગ ક્વેશ્ચન આપે. માંગીને લીધું કે ખેંચીને લીધું? સહજતાથી મળ્યું અથવા માગ્યા પછી મળ્યું? ના મને કહેવા પછી માગ્યા પછી ના મળ્યું તો ખેંચીને લઈ લીધું, જીત કરીને લીધું, રીસાને લીધું કે શું કર્યું એ ખબર પડે ને આપણને. કે આપણો વ્યવહાર જોઈએ એટલે આના બધી ખબર પડે. બરાબર? હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશ દાદા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશ દાદા, જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ રજની દાદા. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આપણે કોઈ એક્સપિરિયન્સ લઈએ પછી મહાત્માઓ ક્વેશ્ચન્સ, પ્લીઝ હેવ યોર ક્વેશ્ચન્સ રેડી. મહાત્માનો સવાલ તૈયાર રાખજો ત્યાં સુધી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે બહુ જૂના મહાત્મા, અનુભવી, ખૂબ દાદાના આશીર્વાદ કૃપા પ્રાપ્ત કરેલા સારો પરિવાર, ચંદુભાઈ પધારો અને દાદા ભગવાનના ક્રમ વિજ્ઞાનનો અનુભવ જણાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. સર્વે શીલવંત આપ્ત પુત્રોને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. આ પરમહંસની સભાના ક્ષાયક સંપીતધારી મહાત્માઓને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પૂજ્ય દાદા ભગવાનનું વિજ્ઞાન પામવામાં પરમ નિમિત્ત અમદાવાદના મહાત્મા નાગરભાઈ પટેલને સાદર પ્રણામ. મારું નામ ચંદુભાઈ પટેલ છે અને બરોડા રહું છું. ચંદુભાઈએ કોઈ ધર્મ ગ્રંથનું વાંચન કર્યું નહોતું અને ધર્મ સંબંધી કે અધ્યાત્મ સંબંધી કોઈ વાતાવરણ પણ મળેલું નહોતું. નાનપણમાં ગામમાં કોઈ સાધુ પુરુષ આવે અને રામાયણ મહાભારતની કથા કે તે સાંભળેલી. બરોડામાં મોરારી બાપુની કથા સાંભળવા માટે મારા માતા પિતા તથા 3 ફોઈઓ આવ્યા હતા. તેમની સાથે અમે બંને કથા સંપૂર્ણ સાંભળેલી. એક વખત પૂજ્ય આથવડે દાદાનો સત્સંગ પણ સાંભળ્યો હતો અને એમના થોડાક પુસ્તક વાંચ્યા હતા, પણ કઈ અધ્યાત્મ કે ધર્મ સંબંધે કોઈ સમજ પડી નથી. હવે પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાન પામ્યા પહેલાની વાત કરું તો ચંદુભાઈનો સ્વભાવ ખૂબ અહંકારી અને માની હતો. પોતાનું જ ખરું, કોઈનું સાચું માને નહીં. અવાજ ખૂબ મોટો અને વાણી ફોર્સફુલ વાળી નીકળે. એટલે અમારા ધર્મપત્ની ઉષાબેનની હંગાતે કોઈ વખત ચળબળ થાય તો અઠવાડિયા સુધી અબોલા થઈ જાય. દાદા ભગવાન કહેતા હતા કે અક્કલનો કોથળો અને વેચવા જાય તો 4 આના ના આવે, એવી સ્થિતિ હતી. બરોડામાં હોવા છતાં 12 વર્ષ સુધી પૂજ્ય દાદા ભગવાન વિશે કંઈ જ સાંભળ્યું નહોતું. ફેબ્રુઆરી 1982માં મહાત્મા નાગરભાઈનો પત્ર આવ્યો. એ વખતે ફોન હતો નહીં કે નિજામપુરામાં રસિકભાઈ મહાત્માના ત્યાં દાદા ભગવાન નો જ્ઞાન વિધિનો પ્રોગ્રામ છે તો તમે જ્ઞાન લઈ આવજો. મારી સામે મારા વડીલ મિત્ર શંભુભાઈ રહેતા હતા. મેં એમને વાત કરી, એ પણ તૈયાર થયા. એટલે એ 2 મારા માતુશ્રી મારી સાથે રહેતા હતા. એટલે અમે 5 જણા જ્ઞાન લેવા માટે ગયા. હવે દાદા ભગવાન કોણ, અક્રમ વિજ્ઞાન શું, જ્ઞાન એટલે શું, એમાં શું કરવાનું હોય છે, કશી જ ખબર નહીં. ફૂલનો હાર પણ લઈ નતા ગયા. ત્યાં જઈ 5 નામ લખાવ્યા, કોઈ ઓળખે નહીં. સંજોગો વસાત મુમુક્ષોની સંખ્યા વધી ગઈ હશે એટલે મારા માતુશ્રીનું અને હીરાબેનનું નામ નીકળી ગયું. અમને 3ને, મને, ઉષાબેનને અને શંભુભાઈને જ્ઞાન વિધિ પ્રાપ્ત થઈ. દાદાજીએ કહ્યું કે આંખો બંધ કરી ખૂબ મોટેથી બોલજો, પણ અમુક શબ્દો ન સમજાવવાથી છૂટી ગયા હતા. દાદાજીએ 5 આજ્ઞાની પણ સંપૂર્ણ સમજ આપી, તે પણ સાંભળી.
લોકડાઉન દરમિયાન આપતા પુત્રો સાથેના સત્સંગમાં મહાત્માનો અનુભવ સાંભળીએ છીએ. કોઈને પૂજ્ય દાદા ભગવાનનું પુસ્તક વાંચીને, કોઈને એમનું ચિત્રપટ જોઈને, કોઈને દાદા ભગવાનના પ્રથમ દર્શન કરવાથી તેમનામાં પરમાત્માના દર્શન થયા છે. કોઈને જ્ઞાન વિધિ પછી 24 કલાક, કોઈને અઠવાડિયા સુધી, અને કોઈને 2-3 દાડા સુધી તો ઊંઘ પણ નથી આવી. હું શુદ્ધાત્મા શું રહ્યું છે તે સાંભળી ખૂબ આનંદ થયો. અને તે સર્વેને ચંદુભાઈના નમસ્કાર. પરંતુ ચંદુભાઈને આવો કોઈ અનુભવ થયો નહોતો, કારણ માઇનસ માર્ક વાળા અને 14 લાખ ડેવલપમેન્ટના થર છે, એમાં ક્યાં હશું એ તો ખબર નથી. કેટલાય જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય કર્મ કર્યા હશે જેથી સાક્ષાત 14 લોકનો નાથ સામે હોવા છતાં, 24 તીર્થંકરનું ભેડું સ્વરૂપ હોવા છતાંય દાદાજીને ઓળખી શક્યા ન હતા. પૂજ્ય દાદાજી કહેતા હતા કે આ કાળમાં ઝવેરી ક્યાંથી લાવું કે જે હીરાને ઓળખે. કવિરાજે લખ્યું છે કે જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું, તોય ન સમજે લોક તે આશ્ચર્ય છે કડી કાળનું. જ્ઞાની પુરુષને આંખોથી ઓળખાય અથવા તો વાણથી ઓળખાય એવી વાત કરેલી. અને કવિરાજે પદમાં લખ્યું છે કે તારે આ કળિયુગના માનવીની આંખો કાચ લકોટા, હીરાને ઓળખશે નહીં, પીસે પૂછશે ખોટા. પૂજ્યજી દાદાજી કહેતા હતા કે આગલા અવતારોમાં બુદ્ધિના આશ્રયમાં અજ્ઞાન દશામાં 95-98% સંસાર ભર્યો હશે, જેથી આ કશું સમજાતું નહોતું. એવું અત્યારે સમજ પડે છે. કઈ સમજાતું નહોતું, પરંતુ કોઈક અવતારમાં જ્ઞાની પુરુષને મળવાની તીવ્ર ઝંખના કરી હશે, એટલે દાદા ભગવાન નો યોગ પ્રાપ્ત થયો અને જ્ઞાન પણ પ્રાપ્ત થયું. પણ સત્સંગમાં કઈ સમજણ પડતી નથી, કારણ કે જૈનિઝમના શબ્દો તીર્થંકર, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, ઉણોદરી, નિયાણું વગેરે આવે જે કાંઈ સમજાય નહીં. પણ દાદાજીનો સત્સંગ બરોડામાં હોય ત્યારે નિયમિત જવાનું, દાદાજીના અંગૂઠે વિધિ કરવાની અને ખૂણામાં બેસીને દાદાજીના મુખારવિંદનું દર્શન કર્યા કરતા હતા, દાદાજીને નિહાળ્યા કરતા હતા. હવે કેવું છે કે લોહચુંબક હોય અને એના લોહચુંબકના ક્ષેત્રમાં ટાંકણી આવે તો ટાંકણી ત્યાં સ્થિર થઈ જાય, એવી દશા હતી. એમ સત્સંગમાં દાદા ઠાકોરભાઈ જે પટેલ જે પ્રશ્ન પૂછતા અને વિજ્ઞાન સમજી લેતા, પણ ચંદુભાઈ કોઈ દિવસ દાદાજીને પ્રશ્ન કર્યો નથી. પણ કોઈ વખત પ્રશ્ન ઉદ્ભવે તો અચૂક કોઈ મહાત્માનો પ્રશ્ન આવતો અને ચંદુભાઈનો જવાબ મળી જતો. થોડાક સમય પછી શંભુભાઈને આપતા પુત્ર મહેશાનંદજીનો કોન્ટેક્ટ થયો અને એમણે વાત કરી કે અમે દાદાજીનું જ્ઞાન લીધું છે, મેં અને ચંદુભાઈએ. એટલે એ વખતે એ લગભગ નવજીવન બાજુ રહેતા હતા. આમ અમારી સોસાયટીમાં રહે, પણ ભરતાનંદજીની સાથે નવજીવન સોસાયટી રહેતા હતા. જયારે આવે સરદારનગર ત્યારે અમારા ઘરે આવે, દાદાજીની વાત કરે. હવે મહેશાનંદજી કે ગમે તેવું કોઈનું કટાયેલું તાળું હોય તો તે ખોલી આપતા, અને એ પોતે ગમે તેવી ખટપટ કરી પોતાના પૈસા ખર્ચી અને મહાત્માને દાદાજીનું વિજ્ઞાન પમાડવામાં કાયમ તત્પર રહેતા. હવે અઠવાડિયા પછી પૂજ્ય દાદાજીનો સત્સંગ નવસારી મુકામે હિંમતભાઈ સાહેબ મહેતા કે જે ભરતાનંદજીના પિતાશ્રી છે તેમના ત્યાં ગોઠવાયો હતો. એટલે મહેશાનંદજી અમારા ત્યાં આવ્યા અને કહ્યું કે ચંદુભાઈ તમે અઠવાડિયાની રજા મૂકી દો, દાદાજીનો સત્સંગ છે અને ખૂબ સારી મજા આવશે અને સાંભળવાનું સારું થશે. હવે તમને કહું, જ્ઞાની ચાહે શું કરે તે અનુભવ ચંદુભાઈને થયો તે કહું તમને. એક દિવસ મહેતા સાહેબ કોઈ એમના મિત્ર હશે એમને લઈને આવ્યા. એ બ્રાહ્મણ હતા, જોકે એમને આવવું નહોતું, પણ દાદાજી દર્શન કરવા માટે લઈને આવ્યા. એટલે દાદાજીએ કીધું આગળ આવો, બેસો અને પ્રશ્ન પૂછો. તો એમને તો શરૂઆત કરી કે હું બાવા બાવલીમાં માનતો નથી, મારે કઈ જોતું નથી, હું ખૂબ જ સુખી છું, મને વેદનું જ્ઞાન છે, ગાયત્રીનો ઉપાસક છું,
અને જ્યારે ગાયત્રીમાં બેસું છું ત્યારે મારી સામે ગાયત્રી માતા અને હનુમાન દાદા હાજર થાય છે. બધું ઘણું કીધું. એટલે દાદાજીએ એમને પૂછ્યું કે તમે ગાયત્રીમાં બેસો છો ત્યારે તમને અલ્લાહને યાદ કરો તો અલ્લાહ તમને દેખાય ખરા? એટલે પેલા ભાઈ તો ઉસક્કડ થઈ ગયા એકદમ. દાદાજી દેખાતા હશે? દાદાજીએ બીજો પ્રશ્ન કર્યો કે મૌલવી મસ્જિદમાં ઓલિયા કે મૌલવી મસ્જિદમાં બાંગ પુકારે અને અલ્લાહને બોલાવે ત્યારે તેમને ગાયત્રી કે હનુમાનજી દેખાય? એટલે ભાઈ કે ના દેખાય દાદાજી, ક્યાંથી દેખાતા હશે? દાદાજીએ કીધું કે તમે દ્રશ્યને દ્રષ્ટા માનો છો, તમે જે ફોટા જોયા છે એને તે તમને દેખાય છે, દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો કામ. આખી વાત એમને જ્ઞાનની સમજાવી. એ ભાઈ એટલા ખુશ થઈ ગયા. બીજા દિવસે ફ્રૂટ્સ લઈને આવ્યા દાદાને કે મારા ઘરે પધરામણી કરો. એના બીજા દિવસે મોક્ષ માર્ગના લેક્ચર લેનારા 2 વિદ્વાન આવ્યા. હવે એમને તો બધી થિયોરિટિકલ ખબર હોય, પ્રેક્ટિકલ ખબર ના. દાદા જોડે ખૂબ સરસ વાત થઈ. દાદાજી એમને સમજાયું. દાદાજીએ એમને કહ્યું કે દાદાજી અમને આવી તો મોક્ષની ખબર જ. હવે દાદાજી એ શું કૃપા કરી કે ચંદુભાઈને તે દિવસથી સત્સંગમાં સમજણ પડવા માંડી. દાદાજી કહેતા ને કે સાધુ પુરુષ હોય, ગુરુઓ હોય, એ પોતાના શિષ્યને પૂરી વિદ્યા ના આપે. પારસમણી પણ લોઢાને સોનું બનાવે. દાદા કહેતા અમે એવા પારસમણી છીએ કે તમને પારસમણી બનાવીએ છીએ, એટલે કે તમને શુદ્ધાત્મા બનાવ્યા. પહેલું પ્રારબ્ધ અને પુરુષાર્થ એટલે ભાવ કર્મ શું એ ખૂબ સમજાયું. દાદાજી પેલું એક્ઝામ્પલ આપતા હતા ને, રાત્રે કોઈ મહેમાન આવે તો આવો આવો વધારો, અંદરથી થાય અત્યારે ક્યાંથી મુવા, એ યાદ આવ્યું. હવે એક્સપિરિયન્સ ની વાત કરું કે દ્રઢ નિશ્ચય હોય તો રૂપકમાં આવે જ છે, તેનો અનુભવ કરું. હવે દરેક આપતા પુત્રો દાદાજીની સેવા કરતા હતા, એટલે બીજા આપતા પુત્રો બાકી હોય એમને પણ સેવા કરવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા થાય. દીપકનંદજી એક દિવસ કીધું કે ખુરશી ઉપાડવી દીધું, પાયા પાસે બેસી ગયો તો દાદાજી ચાલી નીકળ્યા. એટલે દરેક મહાત્માને દાદાજીની સેવા કરવાનો ખૂબ જ ઈચ્છા થાય. દાદાજી મારા ઘરે પધરામણી કરે, દાદાજી મારા ઘરે જમે, એવું બધાને ઈચ્છા થાય. મહાત્મા શરદભાઈ ને ચંદ્રિકાબેન ને ખૂબ ખૂબ પુણ્યશાળી કે તેઓને દાદાજીને નવડાવવાનો અને બાકીના બધા લાભ એમને મળ્યા છે. ચંદુભાઈને એમના નમસ્કાર. હવે પૂજ્ય દાદા શ્રીની પ્રત્યક્ષ સેવા કરવાનો તો કોઈ શક્યતા હતી નહીં, કોઈ સંજોગ બાજ્યો હોય નતો અને શક્યતા નથી. તો હવે શું કરવું? હવે પૂજ્ય દાદાજીએ એક વખત સત્સંગમાં વાત કરેલી કે કલેક્ટર હોય અને 1 લાખનો ચેક લખવાની એને સત્તા ના હોય, પણ કે 99,999 ચેક તો લખી શકે ને, કેટલો ફેર પડે. પછી બીજા એક સત્સંગમાં એમણે કીધું કે મહાવીર ગયા પછી આ પંચમ કાળમાં અહીંથી સિદ્ધ ક્ષેત્રમાં જઈ શકાતું નથી, પણ વાયા મહાવેદિક ક્ષેત્ર તો જઈ શકાય. હવે તે વખતે ધોળકિયા સાહેબ જે ફેકલ્ટીના ડીન હતા અને શાહ સાહેબ, જસુભાઈ શાહ સાહેબ, એ 2 દાદાજીને ખૂબ પ્રશ્નો કરતા. એ વખતે સત્સંગની અંદર દાદાજી આપતા પુત્રો વિશે ખૂબ એવું કહેતા કે અમારા પછી જગતનું કલ્યાણ કરવાના નિમિત્ત બનશે. પણ પદમાં લખ્યું છે કે આપતા પુત્રોનું જોશીલું જરૂર વિશ્વનું કલ્યાણ કરનાર છે. અને બીજા એક પદમાં તો એમણે એવું સરસ લખ્યું છે કે સુન સખી મોરી આ દાદાને નમવાના મારે નિમ છે. એમાં એમણે મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી જે એમના ગણધર હતા એમની સરખામણી કરી છે. ગૌતમ સમ આપતા પુત્રો છે. એટલે અંદર તરત સમજ પડી કે દાદાજીની સેવા કરી શકીએ એમ નથી, તો આપણે આપતા પુત્રોની સેવા કરીએ, એટલે કે એમને જમવાની અને રહેવાની સગવડ કરીએ. તેમજ કોઈ પણ બહારથી મહાત્મા આવે તો તેમને પણ જમાડીએ. કારણ કે આપણે નમસ્કાર વિધિમાં કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને પણ નમસ્કાર કરીએ છીએ. દાદાજી કહેતા હતા કે મહાત્માની સેવા કરશો તો પણ તમારું કલ્યાણ થઈ જશે, કારણ કે દરેક મહાત્મામાં હું જ. ઉષાબેનને વાત કરી, તૈયાર થઈ ગયા કે ના કશો વાંધો નહીં, સરસ, બહુ સરસ. પણ મેં એમને કીધું કે આપણે આ બધાને જમાડશું, કરીશું,
એ બધું કરશું એ તો પ્રારબ્ધ છે, કારણ કે 5 ઇન્દ્રિયથી જે પણ કંઈ સમજાય છે એ તો પ્રારબ્ધ છે. પણ જો અંદર કઈ વખત કઈ પ્રસંગ બને અને ઊંધું ચાલે તો મોટી ખોટ જાય. એટલે મેં એમને સમજાયું કે આ તો અક્રમ માર્ગનું છે, અને જમવા માટે દાખલા તરીકે 5 માણસ આવશે એવું કે અને 2 જ આવ્યા તો 3 નું વધે, તો હંમેશા બહેનોને રસોઈ વધે તો જરા થોડુંક મન આગુ પાછું થાય. પણ આપણે એ વખતે બન્યું તે ન્યાય ગણી વ્યવસ્થિત ને આજ્ઞા સમજી અને વધેલી જે હોય એ બાજુમાં જે કામ કરતા મજૂરોને આપી દેવી, એ પણ ખુશ થાય. અને જો ઓછા કે વધારે આવે તો ઉષાબેન સક્ષમ છે ગમે એટલું બનાવવા માટે. હવે પૂજ્ય દાદાજી જયારે બરોડા હોય ત્યારે ખંભાતના બધા જ આપતા પુત્રો, કુળદીપકભાઈ, એમના પિતા શ્રી ચંદ્રકાંત દાદા અમારે ત્યાં રહેતા, બીજા આપતા પુત્રો આવતા, એ પણ કોઈ સંજોગો સાથ એટલે એમને ટાઈમ ના હોય તો ના રહે, જમી જાય, કોઈ વખત રહે પણ ખરા. એટલે એમને ખૂબ લાભ આપ્યો છે. કાંતિ આનંદજી સ્કૂલના શિક્ષક હતા, એટલે મારા બંને બાળકોને એમને ભણાવ્યા પણ છે. અને નવીનાનંદજીએ દાદાના કવિરાજના પદો બંને બાળકોને ગવડાવ્યા છે, એટલે એમને પણ ખૂબ લાભ આપ્યો છે. મહેશાનંદજી એક દિવસ અમારે ત્યાં આવ્યા અને કહે કે પૂજ્ય દાદાજી અમેરિકા જવાના છે, તો આપણે 4 ભેગા થઈ અને દાદા તમારી ગલીમાં દાદાજીનો સત્સંગ ઉઠવીએ અને મહાત્માને જમાડીએ તો કેવું? એટલે શંભુભાઈ, પછી ડાયાભાઈ કરીને એક મહાત્મા છે, મહેશાનંદજી અને મારો, અમે 4, બધાને વાત ગમી ગઈ. એટલે મહેશાનંદજી કહે છે કે દાદાજી તો અત્યારે ખંભાત છે, તો તમે આવો તો આપણે ખંભાત જઈને દાદાજીને વાત કરીએ. એટલે અમે ખંભાત ગયા, દાદાજીને વાત કરી. દાદાજી કે બહુ સરસ. પછી એમણે પૂછ્યું કે શું બનાવશો? મેં કહ્યું દાદાજી માલપુડા દૂધ પાક બનાવીશું, દાળ ભાત શાક ને ફરસાણ તો ખરું જ. દાદાજીએ બીજો પ્રશ્ન કર્યો, ચંદુભાઈ ઘી કયું લાવશો? તો મેં કહ્યું દાદાજી ચોખ્ખું ઘી લાવીશું. દાદાજીએ પિંક પોઈન્ટ કર્યું, ચંદુભાઈ જામ ખંભાલિયાનું ઘી લાવ. મહાત્માઓને ચોખ્ખું જ ખવડાવવું જોઈએ. એવું હોય તો 2 આઈટમ ઓછી બનાવી. પૂજ્ય દાદાજીએ મહાત્માઓની દશા કોઈને ખબર નથી તેવું જણાયું કે એમની ચરણ જ લેશો ને તો પણ તમારું કલ્યાણ થઈ જશે. તો દાદાજીનો સત્સંગ ગોઠવાયો, બધા મહાત્માઓ આવ્યા, દાદાજીને ચંદુભાઈના ઘરે પધરામણી થઈ, ચંદુભાઈના ઘરે જમવાનો પણ લાભ આપ્યો, ખૂબ આશીર્વાદ આપ્યા, દાદાજીના પગ દબાવવાનો પણ લાભ મળી ગયો. જે અમારી ભાવના હતી કે 14 લોકના નાથ અમારા ઘરે આવે અને જમે, તે ભાવના પૂરી થઈ. એ વખતે પૂજ્ય દાદાજીનું જમવાનું પ્રફુલ્લા માસી કે જે દિગંતભાઈ, અમદાવાદના દિગંતભાઈ ના માતુશ્રી થાય અને ભરતાનંદજીના માસી થાય અને જીવણ માસી એ બનાવ્યું હતું, તેમનો પણ ખૂબ આભાર. હવે મારા બંને બાળકો છે એમનો ગલ્લો હતો, તો એ કહેશે કે મારા ગલ્લો દાદાજીને આપવો છે. એટલે અમે એક વખત ગલ્લો લઈ અને સવારમાં દાદાજીના દર્શન કરવા ગયા. દાદાજીએ પૂછ્યું શું લાવ્યા છો? બંને બાળકો, દાદાજી આ અમે પૈસા ભેગા કર્યા છે, એક ગલ્લો લાવ્યા છે, એ ગલ્લો અમારે તમને આપવો છે. દાદાજી કે હું શું કરું એનું? પછી તરત જ એમને કીધું કે દાદાજી આપતા પુત્રોને આપી દેજો. દાદાજી ખૂબ ખુશ થઈ ગયા, એમને બંનેને ખૂબ આશીર્વાદ આપ્યા, વિધિ કરાવી અને આપતા પુત્રોને કીધું કે જિજ્ઞેશ પાસે વારસહો બોલાવો. એટલે એમને આખું વારસહો દાદાના બોલાવો. હવે એક દિવસ તબિયતની વાત કરું કે ચંદુભાઈની તબિયત એક વખત સારી નથી રહેતી, એટલે વોમિટિંગ ખૂબ થાય અને ચક્કર ખૂબ આવે. લાંબો સમય ચાલ્યો એટલે મહેશાનંદજી કહે છે કે ચંદુભાઈ તમે એક કામ કરો, ચિઠ્ઠીમાં લખીને દાદાજીને આપી દો તો દાદાજી વિધિ કરી આપશે. પણ તરત વિજ્ઞાન હાજર થયું. દાદાજીએ એક વખત કહેલું એક મહાત્માને કે મોવા પાંસરો લઈને માગજે, જેથી ફરી માગવું ના પડે અને અનંત અવતારની ભટકામણમાંથી છૂટી જવાય. એ તરત હાજર થયું. એટલે મહેશાનંદજીને મેં કહ્યું કે મહેશાનંદજી આપણે આવું રિલેટિવમાં કશું માગવું નથી, આ તો મટી જશે, હવે દવા કરીશું. એટલે પણ મહેશાનંદજી એક દિવસ દાદાજીને કહે કે ચંદુભાઈને આવું થાય છે, તકલીફ છે. અને એ વખતે શૈલેષાનંદજી બાજુમાં બેઠા હતા, એટલે એમને કીધું કે શૈલેષ એમની તપાસ કરાય. શૈલેષાનંદજીએ બધી તપાસ કરાવી અને ટૂંક સમયમાં બધું મટી.
હવે બીજો એક અનુભવ કહું આવો માદગીનો. એ વખતે દાદાજી સ્થૂળ સ્વરૂપે આપણી સાથે નતા. એક વખત ચંદુભાઈ નાઇટ શિફ્ટ કરીને ઘરે આવ્યા. અડધો કલાક થયા પછી એકાએક જ બ્લડની વોમિટ શરૂ થઈ. હવે કોઈ દિવસ કોઈ તકલીફ નહીં, ક્યારેય પણ તકલીફ, કોઈ સિમ્ટમ્સ નહીં, એકાએક જ બ્લડની વોમિટ શરૂ થઈ. બંને બાળકો બહાર ભણતા હતા હોસ્ટેલમાં, એટલે અમે બે જતા. ઉષાબેન ગભરી ગયા. એમને તરત શૈલેષાનંદજીને ફોન કર્યો. શૈલેષાનંદજી આવી ગયા. પણ એ વખતે જ્ઞાન હાજર થયું કે કોને થાય છે. હું તો શુદ્ધાત્મા છું, આપણે તો જ્ઞાનની કૃપામાં બેસી જાઓ. એટલે કોઈ તકલીફ પડી નથી. શૈલેષાનંદજીએ ખૂબ કાળજી લઈ, બધા જ ટેસ્ટ કરાવડાયા અને 1 મહિના સુધી શૈલેષાનંદજીના ઘરે રહ્યો. અઠવાડિયું તો એમની સાથે હોસ્પિટલમાં મને લઈ જાય. એ વખતે ખાલી કમલેશાનંદજી અને શૈલેષાનંદજી બે જ રહેતા હતા, બાકીના બધા ઉમરગામ હતા. હવે મુંબઈ કોઈ વખત ગયા નતા. દાદાજી જેટલી વખત અમેરિકા ગયા એટલી વખત બોમ્બે જવાનું સંયોગ ભેગો થયો, પણ આપતા પુત્ર સાથે જ જવાનું બને, અથવા તો માધવીબેન અને કમલેશાનંદજી જવાનું થાય. એક વખત મહેશાનંદજી કહે છે કે તમે ઉષાબેન અને બાળકોને લઈને આવો તો સરસ સગવડ થઈ જશે. અને એમને તો દાદાજી જ્યાં રહેતા હતા ચિમન દાદાના ઘરે પેડર રોડ, એમને ત્યાં જ રહેવાની સગવડ કરી આપી. હવે અલ્પાને જિગ્નેશની ઉંમરના જાસ્મીન ને ભૈરવી બે હતા, એટલે બાળકોને બી ખૂબ મજા આવી ગઈ. અને અમને દાદાજીને આખો દિવસની દિનચર્યા જોવાની, સવારે ઉઠે ત્યારથી કે દાદાજી રાત્રે સુવે ત્યાં સુધીની બધી જીવનચર્યા એમની જોવાનો અનુભવ લાભ મળી ગયો. એ દાદાજીની કૃપા. હવે અંદર જેવું આપણે નક્કી કરીએ છીએ એવું જ વ્યવસ્થિત આવે છે. અને પૂજ્ય દાદાજી અંતર્યામી છે અને તમારા મન વાંચી શકે છે, એનો અનુભવ થાય એ તમને જણાવું. કે મહેશાનંદજીના બેન ખૂબ બીમાર હતા અને બોમ્બે હતા. એટલે મહેશાનંદજી મને કહે છે કે ચંદુભાઈ તમે બોમ્બે આવો, તમારું પોઝિટિવ ગ્રુપ છે બ્લડ, અને મારી બહેનનું પણ છે, તો એકાએક જરૂર પડે ઇમરજન્સીમાં તો કામ લાગે. અને દાદાજી પણ બોમ્બે છે તો આપણને થોડોક દાદાજીના દર્શનનો અને સત્સંગનો લાભ મળશે. એટલે હું એમની સાથે બોમ્બે ગયો. હવે એક વખત દાદાજીનો સત્સંગ અંધેરી કે પેડર રોડ હતો, એટલે ત્યાંથી હોસ્પિટલમાંથી અમે આવ્યા, ત્યાંથી નક્કી કરીને બેસનજીને મેં કીધું કે આપણે હવે અંધેરી ત્યાં જવું નથી, આપણે દાદાજીના દર્શન કરીને પેડર રોડથી પાછા આવી જઈશું. એવું નક્કી કરીને અમે આવ્યા. દાદાજીના દર્શન કર્યા. દાદાજી ગાડીમાં બેઠા અને સચ્ચિદાનંદ કીધું અને પૂછ્યું, ચંદુભાઈ સત્સંગમાં આવો છો ને? હવે ના તો નીકળે જ નહીં. એટલે ત્યાં ગયા, મહેશાનંદ સાથે ત્યાં આગળ ગયા સત્સંગમાં. પણ સત્સંગ શરૂ થતા પહેલા અડધો કલાક પહેલા હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે બેનનો દેહ વિલય થયો છે, એટલે અમારે તરત જ પાછા જવું પડ્યું. બરાબર છે. એટલે જે નેગેટિવ ભર્યું હતું, અંદરથી નેગેટિવ નક્કી કરીને આવ્યા હતા, એટલે સત્સંગ ભેગો ના થયો. એટલે એ વખતે નિશ્ચય કર્યો કે કોઈ દિવસ નેગેટિવ વિચારવું નહીં, બોલવું નહીં કે મનમાં લાવવું નહીં. હવે અધ્યાત્મમાં આગળ વધવું હોય તો દાદાજીએ આહાર વિશે અને બ્રહ્મચર્ય વિશે બહુ વાત કરી છે. હવે એક વખત દાદાજી બોમ્બેમાં ધીરુભાઈ ગાંઠાણી વખતે બોમ્બે રહેતા હતા, એમને ત્યાં જવાનું થયું. આપતા સાથે ચંદુભાઈ પણ હતા, ત્યાં બેઠા હતા. બાજુમાં કબાટની અંદર પુસ્તકો હતા. દાદાજી આપતા કીધું લાવો પુસ્તક જોઈએ, એટલે બધા પુસ્તક આપવા માંડ્યા. 2-3 પુસ્તક નીચે મૂક્યા. પછી એક પુસ્તક આવ્યું. દાદાજીએ ખોલ્યું, જેવું ખોલ્યું એવું આપતા પુત્રને બતાવ્યું કે જુઓ, આપતા પુત્રોએ બ્રહ્મચર્ય પાડવું હોય તો કેવો ખોરાક ખાવો જોઈએ. અને એમને ખૂબ સરસ સમજ આપી. અને દાદાજીના અલગ અલગ સત્સંગની અંદર કે ખોરાકના પ્રમાણો જે પ્રમાણે અંદર હોય પ્રમાણે ખેંચાય છે અને ખોરાક લેવાય છે, એ બધામાં હું વાત બહુ નથી કરતો, આગળ એમાં જતો નથી. પણ આ પ્રયોગ કરવો તો ઉણુદરીનો, બરાબર છે. એટલે ઉષાબેનને મેં વાત કરી કે આ પ્રમાણે ખોરાક લેવો છે અને થોડુંક ઓછું ખાવું છે. તો ઉષાબેન કહે છે કે જોવાનીમાં ઓછું ખાઈએ તો શક્તિ ના રહે. લોક માન્યતા આવી જ હોય ને
જેથી પ્રશ્ન થયો અને દાદાજીને પ્રાર્થના કરી કે દાદાજી સંભાવ્ય નિકાલ કરવો છે, શું કરવું આમ? કે દાદાજી અંદર તરત સમજ આપી. ઉષાબેનને મેં કહ્યું, ઉષાબેન એક કામ કરીએ આપણે, 1 મહિનો તમે કોઈ એટલું મારે ખાવાનું, 1 મહિનો ચંદુબેને જેટલું ખાવું એટલું ખાવા દે. 2 મહિના પછી એનો નિષ્કર્ષ આવ્યો કે ઉણોદરી કરવાથી, ઓછું ખાવાથી, ચાવીને ખાવાથી પૂર્તિ બહુ સરસ રહેશે, કોઈ તકલીફ થતી નથી, અને વધારે ખાવાથી ગેસ, અપચો, માથું દુખવાનું બધું થાય છે. હવે આપતા પુત્રોનો ખૂબ સહયોગ હોવાથી એ બધા આલોચના લખીને આપતા હોતા હતા. એટલે મને પણ કહ્યું, એટલે ચંદુભાઈએ પણ દાદાજીને એમની આલોચના લખીને આપી. દાદાજીએ વાંચી, વિધિ કરી અને કહ્યું 1 મહિનો વાંચજો, પછી ફાડી નાખજો. એ વખતે મહાત્મા સાંભળભાઈએ ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન પદ ગોવડાય. હવે મુંબઈની અંદર 1987 દાદાજી જયારે છેલ્લા અમેરિકા ગયા ત્યારે મનુભાઈ મહેતાના નાલંદામાં હતા, અને એમણે પોતાના જમણા પગના અંગૂઠે કપાળે અડાડી અને વિજ્ઞાન સ્વરૂપ શું એ વિધિ કરવાનું જે વાત કરી હતી એ વખતે ચંદુભાઈ ત્યાં હતા. એટલે અત્યારે જ્યારે પણ વિધિ કરું છું ત્યારે એ હાજર થાય છે. ને દાદાજી પાસે અમે બ્રહ્મચર્ય વ્રત પણ લીધું હતું. હવે દાદાજીની અપાર કૃપાનો વિરલ અનુભવ તમને જણાવું. પૂજ્ય દાદાજીનો જે દેહ વિલય થયો એ દિવસે અમારે ત્યાં 24 કલાકની કીર્તન ભક્તિ હતી. બધી તૈયારી થઈ ગઈ હતી. એટલે 4-5 દિવસ પહેલા સિટીમાં કઈ વસ્તુ ખરીદવા માટે અમે ઉષાબેન કે ચલો આપણે જઈ વસ્તુ લઈ આવીએ. એટલે અમે નીકળ્યા. ઉષાબેને કહ્યું કે આપણે બાબુજીના દર્શન કરી આવીએ. મેં કહ્યું દાદાજીની તબિયત તો સારી નથી એટલે શક્ય બહુ બનશે નહીં, પણ અમે ગયા અને રિક્વેસ્ટ કરી કે અમે સીડીમાંથી દર્શન કરી અને નીચે ઉતરી જઈશું. એટલે અમે ઉપર ગયા. દાદાજીનું બારણું અડધું ખુલ્લું હતું. અમે દર્શન કરી અને નીચે ઉતર્યા. અમે નીચે ઉતર્યા, દાદાજી નીરુબેનને પૂછ્યું કોણ આવ્યું તું? નીરુબેને કીધું કે ચંદુબેન ઉષાબેન આવ્યા હતા, આપના દર્શન કરી અને નીચે જાય છે. દાદાજીએ કીધું એ બંનેને ઉપર બોલાવો. એટલે નીરુબેન અમને ઉપર બોલાયા. અમે ઉપર ગયા. દાદાજીએ નીરુબેનને કહ્યું, નીરુબેન બંને બારણા બંધ કરો અને તમે બહાર બેસો. પછી દાદાજી બેઠા થયા. અમને વિધિ કરવાનું કહ્યું, પણ અમને એવું લાગ્યું કે દાદાજીની તબિયત સારી નથી એટલે વિધિ શોર્ટ કરશે, એટલે અમે ઉપડક પગે બેઠા હતા અને વિધિ કરતા હતા. દાદાજીની વિધિ તો ખૂબ લાંબી ચાલી એટલે અમારે પલોઠે વાળીને બેસવું પડ્યું. પછી દાદાજીએ માથે હાથ મૂકી અને જય સચ્ચિદાનંદ એવું એટલું સરસ મુક્ત હાસ્ય કર્યું અને એટલા સરસ દર્શન આપ્યા કે જે અલૌકિક અને અવર્ણનીય છે. અમે આવા દર્શન પહેલી વખત થયા. એમની મુખ મુદ્રા શું કહેવા માંગતી હતી એ તો કોઈ સમજાયું નતું. પણ દાદાજીએ નીરુબેનને કીધું કે 2 પેંડા લાવો, અને 2 પેંડા અમને એક આપ્યો. દાદાજીએ કીધું અહીંયા ખાઈ લો, અહીંયા જ ખાઈ લો. હવે આ વિજ્ઞાન શું કામ કરે છે તેની વાત કરો. ઉષાબેનની પ્રકૃતિ, ચંદુબેનની પ્રકૃતિ તદ્દન ભિન્ન. આપને બધાને બહુ સરસ લાગે, પણ અમારી પ્રકૃતિ તદ્દન ભિન્ન. ઉષાબેનને દાખલા તરીકે ઉષાબેનને ફૂલ પંખો જોઈએ, ચંદુબેનને માથે ટોપી ઉડી, ગરમ ટોપી ઉડીને શું પડે ઉનાળો હોય તો. હવે તમને એક દાખલો આપું કે ઉષાબેનની પ્રકૃતિ કેવી કે બહારથી આયા હોય તો ઘરે લોક ખોલીએ પછી ચાવી કીબોર્ડમાં ભરાવે નહીં, ગમે ત્યાં મૂકી દે. બહાર જવાનું હોય તો ચાવી ગોતતા સમય જાય. હું ઉષાબેનને વારંવાર કહું, પૂજાવું, બધું કરું, પણ ઉષાબેનમાં કોઈ ફરક પડે નહીં. હવે એક વખત અક્રમ વિજ્ઞાનની અંદર પૂજ્ય દાદાજીના નિધિ ધ્યાસનની વ્યાખ્યા આવી હતી. આપણે તો દાદાનું નિધિ ધ્યાસન, એમનું મુખારવિંદ જોઈને રાત્રે ઊંઘમાં બોલીએ હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું એ જ ખબર હતી. પણ અક્રમમાં લખ્યું હતું કે પૂજ્ય દાદાજીનું એક વાક્ય જો નિરંતર હાજર રહે તો તે મોટા મોટું નિધિ ધ્યાસન છે. હવે પૂજ્ય દાદાજી શું કહેવા માંગે છે તે વિચાર કરતો થઈ, લાવો આપણે પણ એનો એક્સપેરિમેન્ટ કરીએ. દાદાજી કહેતા હતા કે જગત નિર્દોષ છે, શક્તિ જ કરાવડાવે છે, જે તો પોસ્ટમેન છે. હવે ઉષાબેનને જે કરતા જોતા હતા
આવી જગ્યાએ મૂકતા નથી, તે કરતા નથી, તેમને વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. ચંદુભાઈને પોતાની ભૂલ સમજાઈ કે ઉષાબેનને કરતા જોતા હતા, શુદ્ધાત્મા તો જોતા જ નહીં. એવડી મોટી ભૂલ. ત્યારથી તેમના માટેનો અભિપ્રાય બદલાઈ ગયો. જેથી કાંઈ પણ બને તો તરત જ હાજર થાય, મોં પણ બગડે નહીં. અને આશ્ચર્યની વાત તો એ છે કે ઉષાબેન વગર કીધે ચાવી કીબોર્ડમાં મુકતા થઈ ગઈ. હવે બીજા મહાત્માઓના અનુભવ લોકડાઉન દરમિયાન સાંભળ્યા તો એમની પ્રકૃતિ ને જે સાંભળી એના પ્રમાણમાં ઉષાબેનની પ્રકૃતિ તો કેટલી નોર્મલ કહેવાય, 10% ના કહેવાય. તે ચંદુભાઈને સમજાઈ ગયું. અમારી બંને પ્રકૃતિને ભિન્ન છે એટલે ચંદુભાઈને જ્ઞાનમાં રહેવાનો બહુ લાભ મળી ગયો. મારા માટે ઉષાબેન જ્ઞાનમાં આગળ વધવા માટે ખૂબ ઉપકારી સાબિત થયા. કારણ કે દાદાજી કહેતા હતા કે પ્રતિકૂળ સંયોગો આત્માનું વિટામિન છે, જ્યારે અનુકૂળ સંયોગો એ દેહનું વિટામિન છે. હવે દાદાજી આપણી સાથે અત્યારે સ્થૂળ દેહ નથી, પણ આ પરમહંસની સભામાં અચૂક દાદાજીની અહીંયા હાજરી છે જ એવું વર્તાય છે. એટલે ચંદુભાઈ, ઉષાબેન ચંદુભાઈના મોક્ષ માર્ગમાં ખૂબ ઉપકારી થયા. જેથી આપ સર્વેની હાજરીમાં ચંદુભાઈ ઉષાબેનને એનઓસી આપે છે. કારણ કે દાદાજી કહેતા હતા દરેક મહાત્માને કે ઘરે જઈને એનઓસી લઈ આવો, તમે કેવા સુધર્યા છો. હવે પૂજ્ય દાદાજીની જન્મજયંતિ ઉજવવાની પણ ખૂબ ઈચ્છા થઈ, પણ જન્મજયંતિનું લિસ્ટ તો બહુ લાંબુ હતું. પણ 1994 અંદર શૈલેષજીના પિતાશ્રી પ્રભુલાલ મહેતા પરિવાર તરફથી હતી જન્મજયંતિ, એમાં અમને લાભ મળી ગયો. માટે તે સર્વનો ખૂબ ખૂબ આભાર. તો જન્મજયંતિ અત્યારે જે ઉજવાય છે ને એ વખતે જરા થોડુંક જુદું હતું. એ વખતે બધું જ અનાજ, કરિયાણું, મસાલા બધું જ લઈ આવવાનું, ઘરે મહાત્માઓની મદદથી સાફ કરવાનું અને પછી દળાવીને તૈયાર કરવાનું. અને ડેકોરેશન, જે સ્ટેજ ડેકોરેશન છે એ પણ એ વખતે જાતે જ કરતા હતા. એ વખતના યુથ જે હતું અમારું બરોડાનું, એ આપતા નિશ્રામાં બધું તૈયાર કરતું હતું. અને એનો 1 મહિના સુધી લગભગ અમને ખૂબ ખૂબ આનંદ રહેતો હતો. એટલો આનંદ વર્તાતો હતો કે અમારે જિગ્નેશ જે કોલેજમાં ભણતો હતો તેણે મહેસાનંદજીને આખી એક જન્મજયંતિ નોંધાવી કાઢી. મહેસાનજી મારા તરફથી નોંધી કાઢી જયંતિ, એ અમે 14-15 ઉજવી. હવે 1994 જન્મજયંતિ પછી અમને સમેત શિખરની જાત્રામાં જે સ્પેશિયલ ટ્રેનમાં ગયા હતા ને એમાં જવાનો પણ લાભ. દાદાજી હાજર હતા ત્યારે એમની સાથે પાલેતાણા, અંબાજી, મહેસાણા, મહુડી જવાનો પણ લાભ મળ્યો અને બુદ્ધની પ્રસાદીનો પણ લાભ મળ્યો છે. અમને જે વિજ્ઞાન પ્રાપ્ત થયું તેનો લાભ ફેમિલીમાં બધાને મળે એવી ભાવના હતી. જેથી અલ્પાએ પૂજ્ય કનુદાદાજી પાસે જ્ઞાન લીધું, યોગેશ કુમાર તેમના ફેમિલીએ પણ જ્ઞાન લીધું, જિજ્ઞેશે અને કાજલે લગ્ન પછી જ્ઞાન લીધું. કાજલની પ્રકૃતિમાં ટૂંક સમયમાં જે પરિવર્તન થયું તેનાથી તેના માતા પિતા તથા ભાઈ ભાભીએ પણ જ્ઞાન લીધું. અમારા ફેમિલીમાં મારા બંને ભાઈ અને બંને ભાભીએ પણ જ્ઞાન લીધું. શૈલેષજીના ઘરે અમે દરરોજ 5:30 સામાયિક પ્રતિક્રમણ કરવા ઘણો વખત જતા હતા, જેથી અમને જ્ઞાનમાં આગળ વધવામાં ખૂબ જ લાભ થયો. દાદાજી કહેતા હતા કે મહાત્માના ટોળામાં રહેજો, જેથી એમના ઘરે અમે અઠવાડિયામાં 2-3 દાડા સાંજે 1-1.5 કલાક જઈએ અને ત્યાં બેસતા. આપતા પુત્ર પુલિનાનંદજીના રાત્રિના આજ્ઞા સંબંધીના સત્સંગમાં પણ અમને ખૂબ લાભ થયો. રાત્રે પૂરી પકોડી વાળા પૂરીમાં ખાતા હોય, આપણને મગજમાં એવું આવે ને એમના માટે કેવા ખોટા અભિપ્રાય બંધાય. પણ સમજાયું કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, તે કરતા નથી, એટલે બધું જ ઉડી ગયું. આપતા પુત્ર નવીનાનંદજીએ પૂજ્ય દાદાજીનું જે ચિત્રપટ અમેરિકાથી આવ્યું હતું એ એક ચિત્રપટ અમારા માટે દાદાજી પાસે વિધિ કરાવી, દાદાજીની સહી કરાવી અને અમને આપ્યું, જેથી તેમને પણ ખૂબ ખૂબ ઉપકારી છે. અમારે ત્યાં આપતા પુત્રો યોગેશાનંદજી, ભરતાનંદજી, કમલેશાનંદજી, પ્રતિભાનંદજી અને બીજા બધા આ જે નાની બુકલેટો જે બની છે ને આપણી બધી, જે 4 બુકલેટો અને બધી બીજી બધી એમાં લોકો બેસીને એ લોકો તૈયાર કરતા હતા. એમને એ બી ખૂબ લાભ. છેલ્લે આ વિજ્ઞાન સમજાયું કે આ જે અવતાર જે છે જન્મથી મોક્ષ સુધીનું, એ ગયા અવતારનું જે પ્રયોજન કર્યું છે એ છે. તો આ વખતે મહાવિદ્ય ક્ષેત્રમાં થાય જન્મ, એ પ્રમાણેનું કારણ શરીર અને પોઝિટિવ બોડી તૈયાર થાય તે પ્રમાણે રહેવું છે, વર્તવું છે. એટલે કે મન વચન કાયાની એકતા રહે
તથા નિરંતર નવકલમની ભાવના રહ્યા કરે તેવો નિશ્ચય કર્યો છે. નિમેશાનંદજી નવકલમ માટે ખૂબ જ કહ્યું છે. અત્યારે સવારમાં આરતી કર્યા પછી પૂજ્ય દાદાજીને પ્રાર્થના અને ભાવના કરું છું, હે દાદા ભગવાન, મોક્ષે જતા સુધી આ ચંદુભાઈને મન વચન કાયાનું અખંડ બ્રહ્મચર્ય વ્રત આપના અંતરાશય પ્રમાણે પાળવાની શક્તિ આપો અને કૃપા કરો. ચંદુભાઈને નિર્વસય, નિર્ગ્રંથ અને શીલવાન બનવાની શક્તિ આપો. પરમ વિનય પ્રાપ્ત થાવ, અભેદ દ્રષ્ટિ, લઘુત્તમ ભાવ પ્રાપ્ત થાવ. નિરંતર નોર્માલિટીમાં રહેવાની શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. લોકડાઉન થી અત્યાર સુધી સત્સંગમાં ખૂબ લાભ મળ્યો. ચંદુભાઈને પોતાની પ્રકૃતિને જોવાની, સમજવાનો. એ માટે આપતા પુત્ર દીપકાનંદજી, બીજા આપતા પુત્રો તથા મહાત્મા રજનીકાંતભાઈ અને દરેક નો જય સચ્ચિદાનંદ. કઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગુ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, તમે થોડું બોલજો એમના અનુભવ પર. અનમ્યુટ. તમે જ વાત કરો. જય સચ્ચિદાનંદ. ઓકે, ફાઇન. ચંદુભાઈ, તમે કશા શબ્દ કહેવાના કઈ રાખ્યા જ નથી. પહેલી વાત તો દાદાએ તમારા માટે નિશ્ચિત હતા કે ચંદુભાઈને ત્યાં બરાબર છે, પાછળ જોવાનું નહીં. આટલો વિશ્વાસ જે દાદાનો તમારા પર હતો ને, એ બહુ મોટી કમાણી છે, બહુ મોટી કમાણી છે. આંખ બંધ કરીને દાદા કોઈ દિવસ પાછળ ફરી જોયું નથી એમને કોઈ દિવસ એવું. અને તમે એવી રીતે રહ્યા છે, અમે તો તમારા ઘરે ખૂબ રહ્યા છે, આખું ફેમિલી એટલે તમારા છોકરાઓ પણ મદદરૂપ થયા બધા. અને તમને દાદાનું પાસે બંને જણાની સાથે તમે બ્રહ્મચર્ય વ્રત મળ્યું, પછી આપતો પુત્રોનો સંઘ સત્સંગ મળ્યો, જન્મ જયંતિ ઉજવવાનું થયું, અને ઉપરથી આ તમારી જમાડવાની ભાવના, એ મહાત્માઓને જમાડો, આપતો પુત્રોને જમાડો. જે સેવા કરે છે એમની સેવા કરો. તો હવે એમાં કઈ બાકી રાખ્યું ને, અને તમારી જે ભાવના છે એ વસ્તુ બતાડે છે. બહુ સરસ. આ સત્સંગ મળ્યો, આપતો પુત્રોનો સંઘ મળ્યો, જય સચ્ચિદાનંદ સંઘની છત્ર છાયામાં આપણને સાથે ભેગા રહેવાનો સરસ મોકો મળ્યો. અને દાદા 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 ગેરહાજર થતા નથી. ગેરહાજર થાય તો પાછા આ સંઘ આપણને, સત્સંગ આપણને પાછા જાગૃત કરી દે. અને તમારી ભાવના પણ બહુ સારી છે, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ પ્રેરણાદાયી તમારું જીવન ગયું છે. અને આ વિજ્ઞાન કેવું સરસ મળ્યું છે કે કદાચ આમાંની કોઈ બાબત કોઈનામાં નહીં હોય તો દાદાએ કીધું છે કે તમે આજે નિશ્ચય કરશો તો એનું પરિણામ. કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ મળ્યા પછી શુદ્ધાત્માના લક્ષ્ય સાથે જે ભાવના થાય, અને કઈ કરવાની નથી, એ તો સહેજા સહેજ નેચરલી થશે. આ અનુભવ સાંભળવાની પાછળનો હેતુ જ આ છે કે કુદરતી આપણને ભાવના થાય, અને એ ભાવના એક બે વસ્તુ મહત્વની કરાવે છે. એક તો તમે જે કીધું છેલ્લા કે છેક મોક્ષે જતા સુધી બ્રહ્મચર્ય જોઈએ, અને જગત કલ્યાણનું નિમિત્ત જ્ઞાન મળ્યું છે એટલે મોક્ષ તો થવાનો છે. પણ દાદાએ શું કીધું કે આપણું ચારિત્ર એવું વિભૂતિ સ્વરૂપ થાય અને લોકોનું કામ થાય, અને એમાં આપણું પેલું કામ થાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ. ઉષાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ચંદુભાઈ, બહુ સરસ તમારો એક્સપિરિયન્સ. અને તમે અમને પણ તમારો લાભ આપેલો છે ઘણો ઘણો, તો ધન્યવાદ તમને. જય સચ્ચિદાનંદ. આપણે હવે ક્વેશ્ચનો લઈએ. યસ. પછી ચંદુભાઈ પાછા તમે રહેજો, પછી છેલ્લા ત્રિમંત્ર બોલવા માટે ફરીથી આવજો. ત્યાં સુધી સત્સંગ આપણે લાભ લઈએ. શું? જય સચ્ચિદાનંદ. મિનેશ આનંદજી. આપતા સૂત્ર પ્રથમ આવૃત્તિ 1980, સૂત્ર નંબર છે 3035. ખુદાઈ ચમત્કાર એટલે સામાન્ય આપણને ગાળો ભાંડવી હોય, ઘેર નક્કી કરીને આવ્યો હોય તોય તેનાથી બોલાય નહીં એવું કરી નાખે. બરાબર. ખુદાઈ ચમત્કાર. હવે દાદાએ તો કીધું છે કે ચમત્કાર થતા નથી. આ
આ શું હોય એટલે આપણી પર્સનાલિટી એવી હોય શું હોય એમાં એક્ઝેક્ટ? એટલે અહીંયા ખુદાઈ ચમત્કાર એટલે કહેવા શું માંગે છે હા કે દાદા ભગવાનની દશા કેવી હતી કે એમ પટેલની અંદર દાદા ભગવાન પ્રગટ થયા હા કે ત્યાં જ્ઞાની પુરુષ એમ પટેલનો પ્રભાવ કેવો પડતો હતો ત્યાં આગળ કે સામેની વ્યક્તિ અંદર નક્કી કરીને આવેલી હોય કે ભાઈ મારા દાદા નામ કહી દેવું છે, આમ કહું, આમ સંભળાઈ દેવું છે, નક્કી કરીને આવેલો હોય બધું. બરાબર જે ગોઠવીને આવેલો હોય બરાબર દાદાની સામે આવે એટલે એની બત્તી થાય નહીં, એની એક અક્ષર બોલી ના શકે. હા રાઈટ રાઈટ બરાબર છે. એટલે ખરેખર શું થયું, ખરેખર દાદા કોઈ ચમત્કાર જેવી વસ્તુ નથી. હા બરાબર કુદરતી ગોઠવણી છે આ જાતની. કયા આધારે કે સામે દાદા ભગવાનની જે એમ પટેલની જે પ્યોરિટી થયેલી હતી, અનંત અવતારની જે પ્યોરિટી કરતા કરતા આવેલા હતા ઋષભદેવ ભગવાનના ટાઈમથી ખાસ કરીને, કે પ્યોરિટી કરતા કરતા પ્યોરિટી એટલી હદ સુધી થયેલી હતી કે જેના આધારે કોઈ એક આંગળી ઊંચી કરી શકે એમ હતો નહીં. રાઈટ એટલે પેલો કઈ બોલવા જાય પેલા એને અંદરથી જ તેને બ્રેક વાગી જાય, પડદો પડી જાય ત્યાં. બરાબર છે. એટલે એ અપેક્ષા ત્યાં ખુદાઈ ચમત્કાર કર્યું છે ત્યાં. ઓકે કે ત્યાં દાદાનો કે એમ પટેલનો કે કોઈનો ત્યાં તરત અમને એવું ના કે ભાઈ આ અમે મને પૂછે જ નહીં એમ. તેનો પ્રશ્ન એમ જ બંધ થઈ ગયો. બરાબર હવે હા સમજાય છે. હવે આપણો બી એવો અનુભવ હોય છે સામાન્ય રીતે કે કોઈ મોટા કે કોઈ એવા હોય પર્સનાલિટી વાળા, એમની અમે જે બોલવું હોય જે નહીં બોલાતું એમ, તે શું કામ શું કરે એમાં એ જાણવું મારે. એ આખી વસ્તુ અલગ થઈ પડી. રાઈટ અહીંયા શું થાય છે કે તમે સામેની વ્યક્તિથી અંજાઈ જાઓ છો. હા રાઈટ એક્ઝેક્ટલી પ્રભાવમાં આવી જાઓ છો. બરાબર બરાબર કે અહીંયા દાદા નો કોઈ પ્રયત્ન એવો નતો કે સામેવાળાને કોઈ પ્રભાવ પાડવો મારે કે મારા પ્રભાવમાં લાવી મારે આજી નાખવો છે. બરાબર છે બરાબર છે. એવી કોઈ ગોઠવણી નથી એમની. બરાબર. પણ જે મય જે ભગવાન પ્રગટ થયેલા હતા અને બહાર જે મનોવચન કે પ્યોરિટી થયેલી હતી આધારે પેલી દશા આખી વર્તી હતી. રાઈટ પહેલા તે સામાન્ય વ્યક્તિનો તાપ લાગે કે જેના તરફ બોલી ના શકે કે અક્ષર પૂછી ના શકે. બરાબર છે બરાબર છે. છતાંય પાછું એનો અંદર સમાધાન વર્તે પાછું. હા બરાબર. પૂછે નહીં ને છતાં એના પ્રશ્ન સમાધાન મળી જાય. રાઈટ રાઈટ વાત સમજાય? હા સમજાય છે. બરાબર છે. એટલે કેવું ને જ્ઞાની પુરુષની દશા કેવી ન ભૂતો ન ભવિષ્યથી. રાઈટ આવા જ્ઞાની પૂર્વે પાક્યા નથી ભવિષ્યમાં પાકવાના નથી. બરાબર છે બરાબર છે. પણ એટલે હા એમાં એવું છે, એટલે મેં એવું પૂછવા માંગતો હતો કે આપણો એવો ભાવ ના બી હોય કે સામાન્ય આંજી દઈએ, પ્રભાવ પાડી દઈએ, પણ એ હોય જ એવું એમ ઘણાનું વ્યક્તિત્વ જેવું હોય છે ને કે જોઈને જ આમ અહો થઈ જાય. એટલે એ વ્યક્તિત્વ આખી વસ્તુ અલગ થઈ ગઈ. આજે દાદા ભગવાનની જે વાત છે કયો પ્રભાવ હતો કે જે મનોવચન કે પ્યોરિટી થયેલી હતી, મહિલા ભગવાન જે પ્રગટ થયેલા હતા એના આધારે એ પ્રભાવ પડતો. રાઈટ સમજાય? આજે નરેન્દ્ર મોદી જોડે જઈએ તો આપણી બધી થાય ખરી ત્યાં. હા બરાબર એના જેવું છે. ઓકે ત્યાં તો ભીડથી કે ત્યાં વ્યક્તિથી અંજાઈ જાવ તમે કે એનાથી નથી અંજાતા, મહિલી દશાના આધારે અંજાઈએ છીએ આપણે. બરાબર છે બરાબર છે. વાત ખ્યાલ આવે છે? બરાબર બરાબર ખ્યાલ આવે છે. એટલે પેલું વ્યવહારમાં વ્યક્તિથી અંજાઈ જતા આવીએ આપણે, એના પ્રભાવમાં આવીએ. વ્યક્તિ બહુ મોટી છે, શું દશા છે એની. હા રાઈટ એક્ઝેક્ટલી બહારની દશાની વાત કરીએ છીએ. રાઈટ રાઈટ બરાબર. દાદા જે અંગુલી નિર્દેશ કરે શેની પર જે એમ પટેલની 100% પ્યોરિટી થઈ, આપણા માટે 100% જ કહેવાય. બરાબર પ્યોરિટી થયેલી હતી. મહિલા ભગવાન જે પ્રગટ થયેલા હતા
તે કે એના આધારે સામેની વ્યક્તિ પર એનો પ્રભાવ પડતો હોય. બરાબર એ તો બરાબર છે. એટલે પોઝિટિવ પ્રભાવ. રાઈટ બરાબર. પેલામાં તો દબડાઈને આપણે પ્રભાવ પાડીએ. હા એ બરાબર છે, એવું થાય છે. આજે તમે મયુર આવતા હો હું તો વાતમાં ઉતારી પાડું એમ. હા નથી આમ છે તેમ છે હું તમને આડું સંભળાઈ દઉં એટલે તમે શું થાવ કે ના બોલવાનો ગુણ આપણે. બરાબર સમજાય? હા એટલે એ પ્રભાવમાં આવ્યા નથી આપણે. ત્યાં સામે વ્યક્તિ પોતાનો કક્કો ખરાબ કરાવવા માટે, ટોપ જમાવવા માટે આપણે આજવાનો પ્રયત્ન કરે અલગ અલગ પ્રકારે. રાઈટ રાઈટ રાઈટ. એટલે ત્યાં બીજી રીતે કહીએ તો કે ત્યાં આગળ સંપૂર્ણ અકર્તા દશા ખુલ્લી થયેલી ના કહેવાય. બરાબર છે. અકર્તા દશા જેને ખુલ્લી થઈ હોય અને કોઈ તો પ્રયત્ન કરવો ના પડે. બરાબર છે. અપ્રયત્ન દશામાં સામેવાળાને અસરો પડતી હોય. રાઈટ રાઈટ બરાબર બરાબર. સમજાય? હા સમજાય બરાબર છે. પરફેક્ટ. ઓકે હા જય સચ્ચિદાનંદ. પોતે પ્રયત્ન એટલે પોતે સામે પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરતા નથી. હા છતાં સામેવાળા પર પ્રભાવ પડી જાય છે. બરાબર એક્ઝેક્ટલી. અંદરથી ઉભો થાય. રાઈટ. આખો અવભાવ ઉભો થાય. બરાબર બરાબર. હા બરાબર. ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ. બંકિમભાઈ. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. દીપકાનંદજી, અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 15 નું 254 નંબરનું સૂત્ર છે. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલું સાહેબ? યસ યસ. પ્રેરણા કરનાર જ ગુનેગાર છે અને ક્રિયા કરનારો સેકન્ડરી ગુનેગાર છે. આ થોડું ઇલેબોરેટ કરો સાહેબ. આ પ્રેરણા કરનાર ગુનેગાર અને ક્રિયા કરનારો સેકન્ડરી ગુનેગાર. એટલે સ્ક્રીન શેર કરેલો વાત કરો. એટલે એ કહેવા શું માંગે છે કે જે કરી રહ્યો છે, જે ભૂલ કરે છે એની જે જોખમદારી છે, જવાબદારી છે, એના કરતા વિશેષ જોખમદારી એને પ્રેરણા કરનારો માથે ઉઠાવે. હવે આપણે દ્રષ્ટિ પછી તો વ્યવસ્થિત શક્તિ જ પ્રેરણા કરે ને. હવે તો વ્યવસ્થિત શક્તિ પ્રેરણા કરતી હોય તો ત્યાં પછી આપણે કોઈ ડખો હોય નહીં. વ્યવસ્થિતમાં જે સંજોગ છે એનો સહેજે સ્વીકાર હોય. કોઈ જાતની અંદર ના થાય. કોઈ પણ પ્રકારનું પ્રકૃતિનું કે ભૂલનું રક્ષણ કરવાનો પ્રયત્ન હોય નહીં. બરાબર. સાચા ખોટામાં પડીએ નહીં આપણે ત્યાં. ત્યાં આપણે સામાન્ય વ્યક્તિનો નીકળી રહ્યો છે, સામાન્ય વ્યક્તિનો ભરેલો માલ નીકળતો હોય એમાં ત્યાં મારે કે તમારે ક્યાં અભિપ્રાય આપવાનો રહ્યો? મારે સંજોગને કેવી રીતે જોવાનું હતું કે રિલેટિવ પોઈન્ટ થી વ્યક્તિ છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. એમાં અનુમોદના કરવાની વાત આવે છે. હા એટલે જે દેખીતો વ્યવહાર જે લોક પૂજ્ય નથી અથવા લોક નિંદ્ય વ્યવહાર છે, એ વ્યવહારને આપણે સાચો છે અથવા સાચો માની લઈએ, બીજાને એ રીતે ઠસાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે. એ શું થયું? અનુમોદન થયું. અનુમોદના થઈ. રાઈટ. કે જેને ભૂલ કરી છે
લોક પૂજ્ય નથી એવો વ્યવહાર કર્યો છે, લોક નિંદ્ય છે એવો વ્યવહાર કર્યો છે, અથવા જે વિતરાગ માર્ગને શોભે એવો વ્યવહાર નથી. કે વિતરાગ માર્ગ કેવો છે કે મન વચન ક્યાંની પ્યોરિટી નો માર્ગ છે. બરાબર. વચન ક્યાંની પ્યોરિટી નો માર્ગ હોય ત્યાં એનાથી વિરુદ્ધ નો વ્યવહાર હોય એ વ્યવહાર માર્ગનો સ્વીકાર્ય કહેવાય ખરો? ના કહેવાય. બરાબર. જે વ્યવહાર સ્વીકાર્ય નથી એનું મારી મતે જ્ઞાનની સમજણ જ્ઞાન વાક્યો ફિટ કરાવી વ્યવહાર સાચો જેવું ઠસાવા જેવું. એટલે શું થયું? બરાબર. અનુમોદન થયું કે આપણે જે ખોટી વસ્તુ એના વિરોધી થયા? ના, અનુમોદના થઈ કહેવાય. હવે અનુમોદન કરીને આપણે જવાબદારી કેટલી મોટી ઊભી કરી તો કે જે ભૂલ કરે છે તો ગુનેગાર છે. તો એને આપણે અનુમોદન આપીને ટેકો આપીને આપણે એનાથી વિશેષ જવાબદારી આપણા માથે વરી લીધી. એટલે પેલા તો ડૂબશે ને આપણે જોડે ડૂબવા નક્કી કરી નાખ્યું. વાત સમજાય? પૈની હોય ને 100 રૂપિયા નુકસાન કરી નાખીએ કેટલી સમજણ બાકી કહેવાય આપણી? અરે બરાબર. ડોક્ટર સાહેબ બરાબર છે વાત? ના ના, બિલકુલ બરાબર. બરાબર. અહીંયા આપણે કોઈ વ્યક્તિની અપેક્ષા વાત નથી કરતા, સિદ્ધાંતની અપેક્ષા. ઓકે. કે વિતરાગ માર્ગમાં સિદ્ધાંતની જ વાત હોય, વ્યક્તિની વાત ના હોય. બરાબર છે. સમજાય? એટલે વિતરાગ માર્ગ કેવો છે તો કે વિતરાગ માર્ગ સમજણનો માર્ગ છે. બરાબર. સમજણનો માર્ગ કેમ કહ્યું? અને સમજણ વાળો હોય ને એ વખતે ભૂલ કરતો હોય પણ અંદરથી બ્રેક વાગ્યા કરતી, એને વ્યવહાર કરતો હોય છતાં અંદર એને ખેદ વર્ત્યા કરતો હોય. સમજાય? કે ભૂલના પક્ષમાં ના હોય. બરાબર. એટલે એ અપેક્ષા અહીંયા વાત કરી કે પ્રેરણા કરનાર જ ગુનેગાર છે અને ક્રિયા કરનારો સેકન્ડરી ગુનેગાર છે. આ સિદ્ધાંત છે. રાઈટ. એટલે બીજી રીતે કહીએ તમે વાત સમજો કે દાદા ભગવાને પોતાના વ્યવહારની કઈ અનુભૂતિ કરાય છે? દાદા ભગવાને ક્યાં એવું કહ્યું છે અમારી તમે ભક્તિ કરજો કે અમારી આરાધના કરજો એવું કહ્યું છે? ના, ક્યાંય નહીં. નિવર. કેમ તો કે વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં વ્યક્તિ પૂજા કે વ્યક્તિનું મહત્વ હોય જ નહીં. કે વ્યક્તિ છે નિમિત્ત સ્વરૂપે છે. નિમિત્તની કિંમત કેટલી હોય તો જ્યાં સુધી નૈમિત્તિક સ્વરૂપે કામ કરી રહી છે ત્યાં સુધી. બરાબર. બરાબર. તમે ઓપરેશન કરવાનું હોય તો ઓટોક્લેવમાં બધું મૂકેલું હોય. બરાબર. સેનિટાઈઝ કરવા માટે. પછી ઓપરેશન થઈ જાય તો ઓટોક્લેવ ખોલવું પડે કે ના ખોલવું પડે? ઓટોક્લેવ ખોલો અંદરથી કાઢવો ને શાનાથી કાઢો? સીધું હાથથી પકડીને કાઢો? ગરમ હોય તો? ના ના. બરાબર. હાથથી પકડીને કાઢીએ? ના કાઢીએ પકડીએ કે ચીપિયાથી? બરાબર છે. હવે ચીપિયાની કે સાંચીની કિંમત કેટલી કહેવાય? કેટલી બધી કહેવાય? હા, ત્યારે તો ઘણી કિંમત કેટલી કહેવાય? એટલે પછી ઓપરેશન કરો તો એ સાંચીનો ચીપિયો પકડી રાખ્યા પછી જ ઓપરેશન કરીએ ને? બરાબર છે. કે એને મૂકી દઈએ? ના મુકાય. ના, એ સાંચી કે ચીપિયાને પકડી રાખીએ કે ભાઈ ઓપરેશન કરવા એટલે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પકડીને પેલા મૂકી દઈએ? હા, એ તો જેની જે પ્રમાણે જયારે જરૂર હોય એ મૂકીને બીજા પકડીએ. બરાબર. એટલે જયારે જેની જરૂર છે ને એ વાપર્યું, એ નિમિત્ત થયું કે ના થયું? રાઈટ. એટલે નિમિત્તની કિંમત ક્યાં સુધી કે જ્યાં સુધી આપણને ઉપયોગમાં આવે ત્યાં સુધી. બરાબર છે. પણ જેવું એનું કામ પતી ગયું એટલે નિમિત્તનું કામ પૂરું થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. એટલે ત્યાં નિમિત્ત પકડી રાખવાનું કે નિમિત્ત સ્વરૂપે આપણે વિનય રાખવાનો?
બસ વિનય રાખવાનો, રાઈટ, વાત સમજાય છે? બરાબર છે. કે અહીંયા સંસાર એટલે શું? તો કે સંસાર એટલે નિરંતર પરિવર્તનશીલ. બરાબર છે. એટલે સમસરણ માર્ગ કયો? કે સમસરણ માર્ગમાં આપણે નિમિત્ત સ્વરૂપે વહેતા રહીએ હા, તો આપણે આગળ વધીએ. બરાબર, તો નિમિત્ત સ્વરૂપે સ્વીકારીને આગળ ચાલીએ આપણે તો આપણું કામ થાય. બરાબર, તો જો પકડીને બેસી ગયા અને નિમિત્તને તો શું થાય? તો કે આપણે કિનારો પકડી લીધો, આપણે સ્ટક થઈ જઈએ, એક જગ્યાએ સ્ટક થઈ જઈએ. બરાબર, એટલે ત્યાં પછી આપણું મોક્ષમાં આગળ વધાય કે ત્યાં આગળ ચોંટી ગયા વ્યવહારમાં? સ્ટક થઈ ગયા. બરાબર, આ વસ્તુ સમજવાની આપણે. એટલે અહીંયા વિતરાગોનો માર્ગ કેવો છે? તો કે વ્યક્તિ પૂજાનો નથી, આ ગુણ પૂજાનો માર્ગ છે. આખો ગુણોની પૂજાનો માર્ગ છે. બરાબર, વ્યક્તિ તમને આજે દેખાય છે કે કાયમ માટે રહેવાની છે? ના ના ના, ચોક્કસ નહીં. તો જો વ્યક્તિ સાચી હોય તો જવી જ ના જોઈએ. હા હા, બરાબર છે. તો કોઈ અમર પટ્ટો લખાઈને આવ્યું છે? કોઈ નહીં, કોઈ નહીં. કે વાત આ સમજ તો કે નિમિત્ત એટલે શું? તો કે પોતાનો જેટલો આપણી જોડે હિસાબો હોય હિસાબ પૂરો કરે ને આગળ વધે. બરાબર, આ સાદો દાખલો લઈએ. સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્કૂલના ટીચરો કેટલા સારા લાગતા હતા. બરાબર છે. એ ટીચરો હજુ આપણે અત્યારે જોડે લઈને ફરીએ છે ને? હવે નથી પડતા, હવે નથી પડતા એમને લઈ. કેમ? પહેલા લઈને નથી ફર્યા. બરાબર છે. રોજ ચોથા ધોરણમાં ભણતા હોય તો ચોથા ટીચરને પકડ્યા હોય. બરાબર, ચોથા ટીચરને મૂકી દઈએ કે ના મૂકી દઈએ? બરાબર છે. પાંચમા છઠ્ઠામાં જઈએ તો શું કરીએ? હા, બરાબર છે. પાંચમા ટીચરને છોડી દઈએ. ખરું. સમસરણ માર્ગ એટલે વિતરાગ માર્ગ. સમસરણ માર્ગ એટલે શું? કે આગલા સ્ટેપ પર ગયા એટલે પેલો પાછલા સ્ટેપ પર જેને આપણને હેલ્પ કરી એનો આપણે વિનય રાખવાનો. વિનય રાખવાનો, બરાબર, એના માટે રિસ્પેક્ટ 100% હોવો જોઈએ. બરાબર, એ સર્વસ્વ જેમ માની લઈએ તો આપણું કલ્યાણ ના થાય. હા, આપણું કલ્યાણ ના થાય. બરાબર, તમે તો ખબર નહીં જે થાય પણ આપણું કલ્યાણ ના થાય. આપણું થાય ના. આટલી વાત સમજી લેવાની આપણે. બરાબર, બરાબર છે. તમારો પ્રશ્ન સમાધાન થઈ ગયો? બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. લસાણજી, આપણો હવે ટાઈમ થઈ ગયો છે તો આપણે શ્રીમંતો પહેલા 1 મિનિટ આપણે ચંદુભાઈને બોલાવ. ચંદુભાઈ અનમ્યુટ જય કરજો. સચ્ચિદાનંદ, આપણે પેલી પ્રાર્થના બોલવાની છે. હા હા હા, એક દીપિકાજી બોલો. હા, જય સચ્ચિદાનંદ. આપણા એક મહાત્મા છે જોધપુરમાં, સત્યનારાયણ રાજપુરોહિત કરીને વકીલ સાહેબ છે. જોધપુર તિવરીમાં લલિતભાઈ સાથે ખૂબ સેવા આપે છે અને એમના સાસુજી બીમાર છે અને એડમિટેડ છે. કમલકાંતાબેન કરીને એમના માટે પ્રાર્થના બોલાવવાની છે. એમની જલ્દી સાજા થઈ જાય એટલા માટે. જય સચ્ચિદાનંદ. ગુજરાતી બોલો, હિન્દી બોલો? 1 મિનિટ, અહીંયા પેલા સુનિતાબેન છે. 1 મિનિટ. सुनीता जी अनम्यूट करें। हाँ जी, जय सच्चिदानंद। आप साथ बुलाए गए? हाँ सुनाई दे रहा है। आप नहीं साथ में बोलिएगा। हाँ, वो बुलाते हैं हिंदी में। हाँ हाँ जी, विनेशा जी। प्रत्यक्ष दादा भगवान के साक्षी में, प्रत्यक्ष दादा भगवान ने साक्षी है, देहधारी कमलकांता जी के मन वचन काया के योग
भाव कर्म, भाव कर्म, द्रव्य कर्म, द्रव्य कर्म, नो कर्म से भिन्न भाव कर्म, द्रव्य कर्म, नो कर्म, हाँ, नो कर्म भिन्न, ऐसे हे शुद्धात्मा भगवान ऐसे हे शुद्धात्मा भगवान कमल कांता जी को कमल कांता जी को स्वास्थ्य का स्वास्थ्य का जो विपरीत संयोग चल रहा है जो विपरीत संयोग चल रहा है उस हिसाब का दादा भगवान की आज्ञा में रहकर ज्ञान में रहकर ये सारे संयोगों का उन सारे संयोगों का समभाव से निपटारा कर पाए, समभाव से निपटारा कर पाए, ऐसी आशीष कृपा करना, ऐसी आशीष कृपा करना। हाँ, ऐसी कृपा करना। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय 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 सच्चिदानंद। मीनाक्षी खूब खूब आभार। चंदुभाई जय सच्चिदानंद। नमो चंदुभाई तो आप बोलो मोटेથી બોલજો। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो नमो वज्जायाणम, नमो नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सवपा वप्पणासनो, सवपावप्पणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।